नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोए सब्ब साहुणं नमो लोए सव साउणं ऐसो पंच नमकारो ऐसो पंच नमोकारो सब्ब पाभपणासनो सर्व पापनाशनो मंगलानं च सव्येसे मंगलानं च सर्वेसि परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी प्रत्यक्ष दादा भगवानની સાક્ષી वर्तमाने महाविदे क्षेत्र में विचरता વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। जगत भरना संत पुरुषों नु योग बल જગતભરના સંત પુરુષોનું યોગ બળ जगत भरना सत पुरुषों नु योग बल જગતભરના સત્પુરુષોનું યોગ બળ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો अने कल्याण करवानु निमित्त बनवानी અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओं ने હમ સૌ મહાત્માઓને परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। जगतना सर्व जीवो समाधान ने पामो। જગતના સર્વ જીવો સમાધાનને પામો। जगतना सर्व जीवो मोक्ष ने पामो। જગતના સર્વ જીવો મોક્ષને પામો। जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो। જગત કલ્યાણ निज स्वभाव से सद्गुरु સતગુરુ अगुरु लघु सर्वज्ञ है। આ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ।
सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमसिद्ध परं गुरु सत्यम निश्चय वन्द्य है सत्यं निश्चय वन्द्य है 33 कोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय आशिषम मंगलमय आशिषम् सिद्ध स्वरूपे मूर्तमोक्ष सिद्ध स्वरूपी मोक्षम् गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ हे श्री चक्रेश्वरी माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने हम સર્વે મહાત્માઓને मोक्ष मार्गને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં હે શ્રી ભદ્રકાળી માં અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી એવી શાદવાદ વાણી સ્યાદવાદ વર્તન શાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો માટે આ આધ્યાત્મ વિજ્ઞાન એ દિવસે દિવસે પોતાની આંતરિક શક્તિને વૃદ્ધિ કરનારું બને છે. આ આંતરિક શક્તિને વૃદ્ધિ કરનારું બનવું એટલે શું? કે પોતાનું જ અજ્ઞાન પોતે નાશ કરે અને પોતાની અંદર જ આ સનાતન સત્યરૂપી જે વિજ્ઞાન છે
એ પોતાની દ્રષ્ટિમાં દિવસે દિવસે વર્ધમાન થયું. આ અજ્ઞાન જ અનંત અવતારથી અને અનંત કાળથી જીવને નડે છે. એને અનાદિકાળથી એ જ ખબર નથી કે હું કોણ છું. જેને બાળી નાખવાનો છે એ જ હું છું એવું માનતા હતા, અને પાછું પુનર્જન્મ થાય એવું પણ માનતા હતા. એટલે એને ખરેખર ખબર નથી કે હું ખરેખર કોણ છું. એક બાજુ એમ કે છે કે માનો પુનર્જન્મ થાય છે એવું એ માનતા હતા, અને બીજું બાજુ આ મન વચન કાયાને બાળી નાખવાના છે એવું એ માનતા હતા. પણ કોમન સેન્સ થી એ ખબર ના પડી કે બળી ગયા એ જો હું હોઉં તો મારો પુનર્જન્મ કેવી રીતે હોય. એવી અનંત અવતારથી ખબર પડી નહીં. જ્ઞાની પુરુષ દ્વારા આપણને હું કોણ છું એનું ભાન કરાવવામાં આવ્યું. પણ એ ભાન કરાયા પછી પણ એ ખબર ના પડી કે આ મન વચન કાયા આપણે ચલાવીએ છીએ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પાછું બીજું કન્ફ્યુઝન ઊભું થયું. એક કન્ફ્યુઝન દૂર થયું કે હું શરીર નથી પણ આત્મા છું. પણ પાછું બીજું ઊભું થઈ ગયું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આપણે બોલીએ છીએ એ પ્રમાણે છે, કે પછી આપણે મન વચન કાયા દ્વારા ક્રિયા કરીએ છીએ અને પુરુષાર્થ માનવાનું. એટલે આ પાછું બીજું પઝલ ઉત્પન્ન થયું. આ બે પઝલની અંદર માણસ ગૂંચાયો. એને ગૂંચાવાનું કારણ એ છે કે એને આ સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજાયું નહીં. સાયન્સની અંદર રહેલો સિદ્ધાંત એ સનાતન હોય અને એ યુનિવર્સલ ટ્રુથ હોય, એટલે કે બધા માટે એક જ સરખો લાગુ પડે. કુદરતનો કાનૂન બધા માટે જુદો જુદો હોય નહીં. પણ એ કુદરતનો કાનૂન શું છે એ ખબર ના પડે, અને પછી જ્ઞાની પુરુષની વાતોમાં પણ ગૂંચાયા કે આપણે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ માનવું કે મન વચન કાયા દ્વારા થતી ક્રિયાને પુરુષાર્થ માનવું, એ ખબર પડી નહીં. અને આ વિજ્ઞાનમાં તમને ક્લિયર થઈ ગયું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન હોય. અને પુરુષાર્થ કરવાનું સાધન એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા ભાવ સત્તા છે, એ નિશ્ચય છે. આવી રીતે આ પુરુષાર્થ કરવા માટે જે ભાગ હતો તે આજે ખુલ્લો થયો. અત્યાર સુધી કન્ફ્યુઝનમાં હતા, અને કન્ફ્યુઝનમાં હોવાને કારણે ક્યારેય આપણને ક્લેરિટી આવતી નથી કે ભાવને પુરુષાર્થ માનવું કે ક્રિયાને પુરુષાર્થ માનવું. એટલે અનાદિકાળથી આની આ જ ગૂંચવણો હતી. પહેલા હું કોણ છું એની ગૂંચવણ હતી. જ્ઞાની પુરુષ આવ્યા પછી એક ગૂંચવણ દૂર થઈ, પાછી બીજી ગૂંચવણ થઈ. એટલે આવી રીતે અનંત અવતારથી આવી રીતે જ આપણે બધા ઊંચાયેલા, ફસાયેલા અને કન્ફ્યુઝ થયેલા છે, જેને કારણે સાચો રસ્તો મળ્યો નહીં. એટલે સાચો રસ્તો નહીં મળવાનું કારણ જ્ઞાની પુરુષ નથી. સાચો રસ્તો નહીં મળવાનું કારણ આપણી દાનત પડી છે. આપણને અનાદિકાળથી ક્રિયામાં જ રસ છે, ક્રિયાને પુરુષાર્થ માનવામાં રસ છે, અને એ ક્રિયા કરનારો બળી જાય છે તે ખબર છે, છતાં પણ એમાં આપણને રસ છે. એટલે ખબર ના પડી કે ખરેખર પુરુષાર્થ કોણ કરે છે. ત્યારે કુદરતનો કાનૂન કહે છે કે મન વચન કાયા એ જન્મથી મોત સુધી કુદરતી કાનૂન પ્રમાણે ચાલી રહ્યા છે. અને કુદરતનો કાનૂન તમારા ગયા અવતારના કર્મના ફળ રૂપે જન્મતાની સાથે મા બાપ આપે છે, અને છેલ્લો શ્વાસ બંધ પણ કુદરત જ કરે છે. એમાં આપણી મરજી ચાલતી નથી. એટલે આવી રીતે જેમ જેમ આ વિજ્ઞાન સમજાવવા માંડ્યું તેમ તેમ લોકોને વાસ્તવિકતાની ખબર પડવા માંડી. અને જેમ જેમ વાસ્તવિકતાની ખબર પડવા માંડી તેમ તેમ વિજ્ઞાન તરફ લોકો આકર્ષાયા. આવી રીતે અનાદિકાળથી આવું જ ચાલ્યું છે.
જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાત કરીએ કે જે આપણા બધા સાથે સંકળાયેલા છે, તો એમની વાત કરીએ તો એમને આ જ થયેલું 1958 જ્ઞાન, 62 સુધી તો 4 વર્ષ સુધી કોઈ એમને ઓળખી શક્યું નહીં કે આ જ્ઞાની પુરુષ છે, ઓળખી શક્યું નહીં 4 વર્ષ સુધી. અને 62 થી 72 સુધી એટલે બાકીના પાછા 10 વર્ષ ક્યારે 50 માણસ ભેગા ના થયા, ટૂંકમાં ઓળખી ના શક્યા. 72 થી 82 ધીમે ધીમે લોકોને ઓળખવાની શરૂઆત થઈ, ત્યારે એમની ઉંમર થવા માંડી. અને જ્યારે ઉંમર થયા પછી 82 પછી એમને ફોરેન જવાનો યોગ આવ્યો, એટલે ઇન્ડિયામાં યોગ ઓછો આવી ગયો. પછી પાછો મંદિરનો પ્રોજેક્ટ આવી ગયો. એટલે જે વિજ્ઞાન જગત સમક્ષ બહાર પડવું જોઈતું હતું તે કાળક્રમે ઉદય કર્મને આધીન બહાર પડવાના સંજોગો ના આવ્યા. અને માટે 1987 દાદા ભગવાનનું લાઈફનું છેલ્લું વર્ષ. ત્યારે દાદા ભગવાનને સ્પષ્ટપણે જાહેરમાં અનેક વખત બોલવું પડ્યું કે મારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર પડ્યું નહીં. આ વાસ્તવિકતા દાદા ભગવાનના મુખારવિંદમાંથી પ્રત્યક્ષ અમે સાંભળી અને પુસ્તકમાં પણ અનેક જગ્યાએ છપાયેલી છે. આટલી બધી ક્લિયર કટ જ્ઞાની પુરુષ દાદા ભગવાને પોતે પોતાના જ્ઞાન માટે, વિજ્ઞાન માટે વાત કરી હોવા છતાં પણ જે માણસોની ભ્રાંતિ છે એ ભ્રાંતિ તૂટતી નથી. એનું કારણ એક જ છે, કારણ કે ભ્રાંતિની અંદર દાનતખોરી છે. જેમ મેં પહેલા કહ્યું હતું તેમ રામ અને કૃષ્ણએ પણ પોતાના જીવનની અંદર ક્યારે 25 માણસ આગળ જીવતા પ્રવચન આપ્યું નથી, કારણ કે રામ અને કૃષ્ણને લોકો ઓળખી જ ના શક્યા. એમના ગયા પછી ફોટા અને મૂર્તિને ઓળખી શક્યા, પણ જીવતા ના ઓળખી શક્યા. એવી રીતે અનુભવી જ્ઞાની પુરુષો જીવતા ના ઓળખાય. કોણે ઓળખાય? જેની પુણ્ય છે, જેનું ડેવલપમેન્ટ છે અને જેની દાનતખોરી નથી. દાનતખોરી એટલે જેને હજુ આ સંસારની અંદર રિલેટિવ સત્યમાં રસ છે. રિલેટિવ સત્ય હોવું એ ગુનો નથી, રિલેટિવ સત્યમાં રસ છે અને એને આત્માની વાત સાંભળવી છે, તો એને દાનતખોરી કહેવાય. કે એની પાસે સ્પષ્ટ નીતિ નથી કે મારે કયા માર્ગે ચાલવું છે, અને માટે એ જીવો બધા કન્ફ્યુઝ થાય છે. અને આ વિજ્ઞાન તમામ પ્રકારના જીવોનું કન્ફ્યુઝન કાયમી સમાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. માટે આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાન એટલે કે સ્પિરિચ્યુઅલ સાયન્સને બિલકુલ પોતાના જ પ્રશ્નોના સમાધાન માટે અને પોતાની મૂંઝવણોના સોલ્યુશન માટે, ઉકેલ માટે વિગતવાર સમજીએ. એ જ સર્વે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટોને મારા નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં જે પદ આપણે લીધું છે એ જરાક એની 4 લાઈન સમજવી હતી, પણ એ આખું તો બહુ વાર લાગે એટલે ના ટાઈમ બહુ જાય, પણ આ 4 સમજાશે તો કદાચ આગળનું સમજાશે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે, તે નિધિ ધ્યાસનથી ચિત્ત સુધી અવિકારી મોહસ્તુ છે. અનંતા શાસ્ત્રોનો મર્માક વચન નિશ્ચય નિતરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. એટલે જ્ઞાની પુરુષ એ કે છે કે દાદા તો આંખોથી પીવાની વસ્તુ છે. આંખોથી પી જવું એટલે શું? જીવ માત્રમાં શુદ્ધાત્મા દેખો છો, એ આંખોથી તમે દાદા ભગવાનને પીવો છો. કારણ કે દાદા ભગવાન એમ પટેલ નતા, કોટ ટોપી વાળા નતા. દાદા ભગવાન તો કોટ ટોપી વાળાની અંદર જે બિરાજમાન જ્ઞાન દર્શન રૂપે હતા એ દાદા ભગવાન હતા. આ તો ભ્રાંતિથી લોકોએ કોટ ટોપી વાળાને દાદા ભગવાન કીધા. એને જ્ઞાની પુરુષ કહેવાય કોટ ટોપી વાળાને. અને દાદા ભગવાન મય પ્રગટ થયા તે હતા. અને દાદા ભગવાને એમના મુખારબિંદમાંથી હજારો વખત કહ્યું છે કે આ દેખાય છે એ દાદા ભગવાન ન હોય. પણ જેમ કે છે ને કે રામકૃષ્ણ મહાવીરના ભક્તોમાં પણ જડતા હતી, એમ આજના ભક્તોમાં પણ જડતા છે. વાસ્તવિકતાને નથી સમજી શકતા, નથી સ્વીકારી શકતા. જ્ઞાની પુરુષ શું કરે? જ્ઞાની પુરુષ કરુણા રાખે, બીજું કશું ના રાખે.
એટલે આ દાદા તો ફક્ત આંખોથી પીવાની વસ્તુ છે. આંખોથી એટલે તમે જે વાતમાં શુદ્ધાત્મા જુઓ છો એ દાદા ભગવાનની આંખોથી પીવો છો. બીજું વાક્ય શું છે? એક એક બોલજો. હા, પછી તે નિધિ ધ્યાસનથી ચિત્ત સુધી અવિકારી મોહસ્તુ છે. હા, એટલે એ ચિત્ત શુદ્ધિ, તમે જીવ માત્રમાં શુદ્ધાત્મા જુઓ, તમારું ચિત્ત કેવું રહે? સુધરીએ. હા, એ જ શુદ્ધ ચિત્ત, એ જ નિર્વિકારી. ના વિકાર હોય ના હોય. સમજાયું? નિર્વિકારી વસ્તુ છે. એટલે આ બે પછી ત્રણ આગળ લાઈન સમજાય તો આખું સમજાઈ જાય એવું લાગે. હા, પછી ત્રીજી લાઈન બોલો. અનંતા શાસ્ત્રોનો મર્માક વચન નિશ્ચય નિતરતું છે. એટલે એમ થોડુંક સમજાય છે કે આપણું જે નિશ્ચય હોય શુદ્ધાત્મા તરફનું. હા, અનંતા શાસ્ત્રોનો સાર શું છે? કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આ બધા જ શાસ્ત્રોનો સાર છે. એટલે તમે વેદાંત વાંચો તો 4 વેદાંતમાં છેલ્લે આ જ આવે, નેતિ નેતિ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી. અને આગમમાં પણ આ જ કહે છે કે તું જે આત્મા ખોળે છે આગમમાં નથી. એટલે એનો સાર છે. અને ચોથી છેલ્લી લીટી, અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. સત એટલે આત્મા. હા, સત એટલે અવિનાશી, સત એટલે આત્મા, અને સત્ય એટલે વિનાશી, વિનાશી એટલે ટેમ્પરરી રિલેટિવ સત્ય. સત એટલે અવિનાશી, પરમેનન્ટ. બરાબર. એટલે કે જેને સત જોતા હોય જીવ માત્રમાં, ખ્યાલ આવે ને, એ હંમેશા મુક્તતાથી વર્તી શકતો હોય. પણ સત જોતા નથી આવડતું ને. સત જોવું ક્યારે આવડે? કે જ્યારે પ્રકૃતિને તમને કુદરતી રચના જોતા આવડે તો સત જોતા આવડે. નહીં તો તમારી દ્રષ્ટિ તો પ્રકૃતિમાં અટકી જાય છે. પછી પ્રકૃતિમાંથી પરમાત્મા દેખાય કેમ? તો સ્વામીજી આ પદ હા બોલો બોલો. એટલે આ બધા પદ ઉપરથી હમણાં તમારું બહુ એટલે કવિરાજની પુણ્યતિથિ હતી ને બધું, તમારા સત્સંગ પણ આવ્યા હતા, એમની સાથે તમારી બાજુમાં બેઠેલા હોય એટલે એમના ઉપર ઘણા વિચાર આવ્યા. તો આટલા હાઈ પદ એમણે લખ્યા છે બધું, તો એમનું એટલે એકદમ લેવલ તો બહુ જ હાઈ હશે ને, નિયર ટુ કેવળ દર્શન. કવિરાજની જે દશા હતી બહુ અદભુત હતી, અને સામર્થ્યવાન પુરુષ હતા, અને જ્ઞાની પુરુષની કૃપા પાત્ર હતા કવિરાજશ્રી. અને એમને તો કવિરાજશ્રી માટે દાદા ભગવાનને ઘણું બધું લખ્યું છે, ઘણું બધું કહ્યું છે, જે આપણે પુસ્તકોમાં વારંવાર આવે છે. ને આપણે એમની પુણ્યતિથિના દિવસે પણ બધું પ્રકાશિત કરેલું કે જ્ઞાની પુરુષે એમના માટે શું શું કહ્યું છે. એ આપણા સુવાક્ય તરીકે પણ આપણે મૂકેલું. પણ આવા કવિરાજશ્રી પોતે જ્ઞાની પુરુષે કહેલું એમના માટે કે આ નરસિંહ નવનીત જીવ રૂપાંતર, એટલે નરસિંહ મહેતામાંથી જ આ નવનીત થયો છે. અને એ તો સાંભળ્યું છે. બરાબર. અને બીજું પાછું જ્ઞાની પુરુષે એમ કીધેલું કે આવી રીતે આ કવિરાજશ્રી જે પદ લખે છે નવનીતભાઈ સંઘવી, એ એમના પદો જો અમે ચક્રવર્તી હોય તો અડધું રાજપાટ એમને સોંપી દે એમના પદો ઉપર. કારણ કે કવિરાજના પદોની અંદર ત્રિવેણી સંગમ હતો. એક તો એમને જ્ઞાની પુરુષની બધી વાતોને પદ્યમાં એટલે પદમાં વણી નાખી, નંબર 1 કવિ તરીકે વણી નાખી. બીજું, એ પોતે એ પદોને ગાયા, અને ત્રીજું એમને એ પદોને સંગીત પણ આપ્યું. એટલે આ ત્રણેય વસ્તુ એક વ્યક્તિમાં હોવી એ બહુ જેને કહીએ ને કે અપવાદ રૂપ કહેવાય. લખી પણ શકે, ગાઈ પણ શકે, અને સંગીતે વગાડી શકે. આ 3 વસ્તુ એક વ્યક્તિમાં બહુ અપવાદ રૂપે જોવા મળે. આ ત્રણેય વસ્તુ કવિરાજશ્રીમાં હતી. અને કવિરાજશ્રીનું સદભાગ્ય એ હતું કે નાની ઉંમરથી એમને જ્ઞાની પુરુષ દાદા ભગવાન ભેગા થઈ ગયેલા. આમ તો નાની ઉંમર તો બહુ ના કહેવાય એમને, પણ છતાંય જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથે એ 52-54 વર્ષનો એમનો પરિચય જ્ઞાની પુરુષ સાથેનો હતો. અને તે રીતે એમના પદો પણ એટલા અદ્ભુત હતા કે કેટલાય મહાત્માઓના જે જીવન છે એ જીવન એમના પદોથી, એમના પદો ગાવાથી, એમના પદો સમજવાથી અને એમના પદોના આધારથી
કેટલાય લોકોની મુશ્કેલીઓના દિવસો આસાનીથી પસાર થઈ ગયા હતા. એવા અનેક દાખલા દાદા ભગવાન વખતે પણ હતા અને આજે પણ છે. બરાબર. સરસ. ઓકે સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામીજી, આત્મા વિશે કહીએ છીએ આપણે કે આત્મા એટલે જીવતો પ્રકાશ છે. જીવતો પ્રકાશ આત્માનો જ ગુણ કહી છે આપણે એમાં. તો જીવતો પ્રકાશ એટલે એવું કહી શકાય સ્વામીજી કે પ્રકાશ એટલે ઝળકવું, અનકવર કરવું, અને જીવતો એટલે એની સમજણ હોવી, એવું કહી શકાય જીવતા શબ્દ માટે? જીવતો પ્રકાશ એટલે ક્રિયાકારી પ્રકાશ કહેવાય. શું કહેવાય? જળ પ્રકાશ ક્રિયાકારી ના હોય. આ તમને ટ્યુબલાઇટ ને બલ્બ નો પ્રકાશ એ ક્રિયાકારી ના હોય, એ ખાલી ફોકસ આપે, લાઇવનેસ ના હોય એમાં. જીવતા પ્રકાશ કહું જ્ઞાન ક્રિયાને ક્રિયા કહેવાય. ક્રિયા એટલે તમારે ફિઝિકલ નહીં માનવાની, વિચારવાની, બોલવાની, અને આ ફિઝિકલ ક્રિયાની વાત નથી કરતા. આત્માના જ્ઞાન પ્રકાશમાં જ્ઞાન ક્રિયાને દર્શન ક્રિયા હોય છે, માટે એને જીવતો કહેવાય છે. જીવતો. અને આ ટ્યુબલાઇટના પ્રકાશ જળ પ્રકાશ કહેવાય છે. એ જીવતો નથી, કારણ કે એમાં જ્ઞાન દર્શન જળ પ્રકાશ, આ જીવતો છે. હવે જીવતા પ્રકાશમાં જ્ઞાન દર્શન ગુણ હોવાથી હવે જો એ પ્રકાશમાં અજ્ઞાન ભળે તો પછી રાગ દ્વેષ ને કસાયો થાય. બરાબર. ત્યાં ક્રિયા થાય. વિજ્ઞાન ભળે તો વિજ્ઞાન ભળે તો રાગ દ્વેષ ને કસાયો સમાપ્ત થઈ જાય. સમજાયું સ્વામીજી. એટલે તે જ્ઞાન પ્રકાશ જીવતો છે એટલે એને જ્ઞાન પ્રકાશ કહેવાય છે. બોલો. સમજાય સ્વામી. સિદ્ધ ક્ષેત્રમાં આત્માનો જીવતો પ્રકાશ છે તો ત્યાં તેની જીવંતતા કેવી હોય? સિદ્ધ ક્ષેત્રમાં આત્માનો જીવતો પ્રકાશ મારો જવાબ સંભળાયો કે ના સંભળાયો? ના સ્વામીજી, સિદ્ધ ક્ષેત્રમાં આત્માનો જે વાત કરી ને છેલ્લી વાત નથી સમજાણી. ઓકે, ફરીથી રિપીટ કરું. હાજી. સિદ્ધ ક્ષેત્રમાં આત્મા ક્રિયાકારી તો છે, પણ સિદ્ધ ક્ષેત્રમાં બોડી નથી, અને સિદ્ધ ક્ષેત્રની અંદર બાકીના બીજા અને અવસ્થાઓ નથી. અહીંયા આગળ અવસ્થાઓ છે, બીજા તત્વો છે અને બોડી છે. તેથી પેલું જ્ઞાન જે છે એ જે સ્વયં ક્રિયાકારી છે એ બુદ્ધિના જ્ઞાનથી એક્ટિવ થાય છે અને રિલેટિવ સત્યની અંદર ઊંડું ઉતરે છે. ત્યાં રિલેટિવ સત્ય એ ઓપ્શન જ નથી. બરાબર. સ્વામીજી, સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞાન સહજ રહી શકે છે. બોલો. હાજી. સિદ્ધ ક્ષેત્રમાં ક્રિયાકારી જ્ઞાન કેવી રીતે હોય છે સ્વામીજી? ક્રિયાકારી જ્ઞાન ક્રિયા કેવી હોય સિદ્ધ ક્ષેત્રમાં? ક્રિયાકારી એટલે પોતે પોતાના સ્વભાવને અનુભવે. અચ્છા, સમજાયું. પોતાના અસ્તિત્વ છે એટલે અનુભૂતિ ના હોય તો પછી એને ચેતન કેવી રીતે કહેવાય? જળ વસ્તુને અનુભૂતિ ના હોય, બરાબર છે, પણ ચેતન વસ્તુને અસ્તિત્વનું ભાન હોય એટલે અનુભૂતિ હોવી જ જોઈએ, નહીતર એને જળ જ કહેવાય. પાછું એટલે પોતાના અસ્તિત્વ. આ કેવું છે, હું તમને એક દાખલો આપું, સ્થૂળ દાખલો, વાત સમજાય એટલા માટે. કે તમે અત્યારે અહીંયા આગળ સમાજની વચ્ચે રહો છો, અને સમાજની વચ્ચે રહો છો એટલે તમારે આ પાંચેય ઇન્દ્રિયો આ દુનિયાને જોયા કરે છે, ના જોવું હોય તોય. જ્યાં હરો છો, રો છો, ખાવ છો, પીવો છો, નોકરી ધંધો કરો છો, ત્યાં તમારી સાથે સમાજ છે, પરિવાર છે. આ બધું હોવાથી તમારી પાંચેય ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયો, એ બધી એક્ટિવ ફોર્મમાં છે, એટલે કામ કર્યા જ કરે છે. ના સાંભળવું હોય તો સાંભળવું પડે, ના જોવું હોય તો જોવું પડે, ના સૂંઘવું હોય તો સ્મેલ આવે, ખ્યાલ આવે ને, ના બોલવું હોય તો બોલવું પડે, અને સ્પર્શ ના કરવો હોય તો થઈ જાય અનુભૂતિ, ઠંડી ગરમી બધાની. હવે તમે આ વાતાવરણમાં રહો છો એટલે તમારે રાગ દ્વેષ નથી કરવા તોય થઈ જાય છે. કારણ કે વાતાવરણની અસર. શું કીધું? વાતાવરણની અસર. હવે તમને હિમાલયમાં મૂકી દે જ્યાં માણસ નથી તો શું થાય? તો અસર ન થાય ત્યાં. બરાબર છે. હવે સમજી ગયા? હા, સમજાઈ ગયું સ્વામીજી, સમજાઈ ગયું. હાજી. હવે હિમાલયમાં મૂક્યા તોય અસર ના થઈ તો સિદ્ધ ક્ષેત્રમાં અસર થાય? ના થાય. બરાબર છે, સમજાઈ ગયું સ્વામીજી. અચ્છા, ઓકે.
અચ્છા, એટલે જ્ઞાન ક્રિયા એટલે પોતાના સ્વભાવની ક્રિયા છે અને દર્શન ક્રિયા એટલે કોઈ પણ પેલાને પછી અનકવર પછી કરવાનું. દર્શન ક્રિયા આસિદ ક્ષેત્રમાં દર્શન ક્રિયા ના હોય. સમજાઈ ગયું સ્વામીજી. એટલે છેલ્લે એમ કહેવાય છે કેવળ જ્ઞાન કહેવાય છે, કેવળ જ્ઞાન દર્શન કહેવાતું નથી. સમજાયું સ્વામીજી, સમજાયું. હાજી. એક બીજો પ્રશ્ન છે સ્વામીજી. છેલ્લા અવતારમાં આટલી વસ્તુ હોય છે, લાસ્ટ બર્થમાં ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા વાણી અને વર્તન સાથે, પછી બીજું મૂળ આત્મા, અને ત્રીજું ફર્સ્ટ લેવલના વિભાવવાળી હુંની દ્રષ્ટિ, જેનું તમામ અજ્ઞાન નાશ થઈ ગયું છે તે કેવળ દર્શન વાળી દ્રષ્ટિ. આ સમજણ બરાબર છે સ્વામીજી? ના, ત્રીજું વાક્ય મને સમજાવ્યું નહીં બરાબર. તમે શું પ્રેઝન્ટ કર્યું? હાજી, ત્રીજું વાક્ય બોલું છું. ફર્સ્ટ લેવલ વાળા વિભાવની ગુણની દ્રષ્ટિ, જેનું તમામ અજ્ઞાન નાશ થઈ ગયું છે, કેવળ દર્શન થઈ ગયું છે તેવી દ્રષ્ટિ. ના, પણ એનું અસ્તિત્વ ના હોય ને. એનું અસ્તિત્વ ના. બે જ વસ્તુ એ છેલ્લા અવતારમાં પ્રકૃતિ પરમાત્મા બે જ હોય, પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં. કારણ કે સિદ્ધાંત સમજી લો, પ્રતિષ્ઠિત આત્માની ઉત્પત્તિ અજ્ઞાનથી થઈ છે અને પ્રતિષ્ઠિત આત્માનો અંત અજ્ઞાન નાશ થવાથી થઈ જાય છે. હવે અજ્ઞાન નાશ થયું એટલે એનું અસ્તિત્વ રહેતું નથી. માટે છેલ્લા અવતારમાં પ્રકૃતિ અને પરમાત્મા બે જ હોય છે અને પ્રકૃતિનો એન્ડ આવે એટલે પરમાત્મા મોક્ષે જાય છે. પુરુષાર્થ કરનારો છે નહીં, એટલે કર્મ બાંધવાનો ના બાંધવાનો, ઉપયોગ રાખવાનો ના રાખવાનો પ્રશ્ન રહેતો નથી. અચ્છા, તો સ્વામીજી છેલ્લા અવતારમાં હુંની શુદ્ધ દ્રષ્ટિ ન હોય સ્વામીજી? ના, જરૂર નહીં ને. હું નીકળી જાય આખો. અત્યારે પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ સાથે અનાદિકાળથી તન્મયાકારથી ને પ્રકૃતિને હું માનતો હતો. એ ભાગાકાર કરવા માટે એને હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ આપવામાં આવી છે. અચ્છા. આત્માને શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિની જરૂર નથી. અચ્છા, એટલે હુંનું અસ્તિત્વ જ ન હોય ત્યાં. હવે સમજી ગયા. આજે ઉત્પન્ન થયેલું અસ્તિત્વ હતું એ ખલાસ થઈ ગયું. બરાબર છે. ખાલી ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય અને મૂળ આત્મા હોય. અને મૂળ આત્મા હોય. સમજાયું સ્વામી. એટલે હું વાળું વસ્તુ આખી કમ્પ્લીટ ડિમોલિશ થઈ જાય છે. આગલા અવતારમાં જતી રહે. સમજાઈ ગયું સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામી. હમણાં હસમુખભાઈ આનંદ સુધાનો ક્વેશ્ચન છે. તો આપણે કુદરતી રચના છે. હવે આમાં ક્વેશ્ચન એ છે કે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા આત્માની ક્રિયા છે, બીજે બધે આત્મા અક્રિય છે. તો ક્વેશ્ચન એ છે કે ફક્ત આત્મા ફક્ત જ્ઞાન પ્રકાશ છે, તો ક્રિયા કઈ રીતે હોઈ શકે? ના, છેલ્લું વાક્ય શું બોલ્યા? છેલ્લે આત્મા જ્ઞાન, પછી શું બોલ્યા? જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા જ આત્માની ક્રિયા છે. સમજી ગયો. પછી બીજે બધે આત્મા અક્રિય છે. બીજે બધે આત્મા અક્રિય છે. એટલે બીજે બધે એટલે ક્યાં ક્યાં? ના, એટલે એ જ પૂછવાનું છે. આવું સેન્ટેન્સ છે આપતાવાણીમાં. તો આત્મા ફક્ત જ્ઞાન પ્રકાશ શક જ છે, તો કઈ રીતે ક્રિયા કઈ રીતે હોઈ શકે એમ? હવે આપતાવાણીમાં કયા રેફરન્સ થી લખ્યું છે મને ખ્યાલ નથી, પણ હું તમને ખાલી મારી રીતે જવાબ આપી દઉં છું. એનો વાંધો નહીં, પણ મારે રેફરન્સ જોઈએ કે એમને કયા એંગલ થી કીધું છે. પણ એ નહીં આપો તો વાંધો નથી, હું મારા દર્શનથી તમને કહી દઉં છું. જ્ઞાની પુરુષ કહેવા માંગે છે કે આ જ્ઞાન અને દર્શનની ક્રિયા જ્યાં સુધી બોડી છે ત્યાં સુધી છે, નંબર 1. બીજું, મનુષ્યની બોડી સિવાય બીજા બોડીમાં જ્ઞાન દર્શનની ક્રિયા નથી, કારણ કે ત્યાં પુરુષાર્થ નથી. અને સિદ્ધ ક્ષેત્રમાં પણ પુરુષાર્થ નથી, એટલે ત્યાં ખાલી જ્ઞાન ક્રિયાઓ છે, દર્શન ક્રિયા હોતી નથી. સમજાયું છે? સમજાયું મારી વાત? હા, પણ એમાં કહેવાનો વાત કે આત્મા અક્રિય છે. જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા જેમ સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત જ્ઞાન જ હોય છે, બરાબર છે? તો અક્રિય કઈ રીતે હોય એમ? અક્રિયનો મતલબ થયો કે કંઈક સર્જન ના કરી શકે. સક્રિય એને કહેવાય અહીંયા સંસારી અવસ્થામાં આત્માના જ્ઞાન પ્રકાશની હાજરીમાં મિથ્યા દર્શનને કારણે કર્મ બંધાય છે, એને સક્રિયતા કહેવાય. અને કર્મ ભોગવે છે એ પણ સક્રિયતા કહેવાય. મળદું કર્મ ભોગવે એને કર્મ ભોગવ્યું ના કહેવાય.
આત્માની હાજરી હોય ત્યાં સુધી કર્મ બંધાય અને કર્મ ભોગવાય. માટે એની સક્રિયતા છે, એક્ટિવ ફોર્મમાં છે. સમજાય છે? નહીં તો ત્યાં તો એક્ટિવ છે જ નહીં. ત્યાં આગળ એના સ્વભાવમાં છે, સક્રિયતા નથી. સક્રિયતા ક્યાં હોય? ક્યારે રોલ હોય તો ત્યાં તો કોઈ રોલ છે જ નહીં એનો. એટલે આનો અર્થ એવો થયો કે આત્મા ફક્ત જ્ઞાન પ્રકાશને લીધે અક્રિય બને છે. સ્વભાવ તો જ્ઞાન પ્રકાશક છે ને? હા, એટલે એનો જે જ્ઞાન પ્રકાશ છે એ સ્વાભાવિક હોવાથી સક્રિય નથી, પણ એ જ્યાં સુધી દેહ સાથે હોવાથી અને દેહની સાથે પ્રતિષ્ઠિત આત્મા હોવાથી એ જ્ઞાન પ્રકાશનો રોલ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે તમારે કર્મ બાંધવું હોય તો આત્મા સિવાય કર્મ બંધાય ખરા? નહીં, ના બંધાય. અચ્છા, આત્મા વગર કર્મ ભોગવાય ખરા? ના ભોગવાય. એટલે એનો રોલ થયો કહેવાય. હવે સિદ્ધ ક્ષેત્રમાં તો કર્મ બંધાતા નથી, કર્મ ભોગવાતા નથી, શરીર પણ નથી, જન્મ મરણ નથી. એટલે આ રીતે એ નિષ્ક્રિય છે. પોતાના સ્વભાવે કરીને પોતાના સ્વભાવમાં સક્રિય છે, પણ ત્યાં સક્રિયતા એવી નથી કે જેના આધારે કઈ સર્જન થાય. સ્વભાવમાં રહેવું તે રીતે સક્રિય છે. સમજાય છે મારી વાત? તો 1 થી 5 ઇન્દ્રિયમાં પણ અક્રિય જ હોય ને? શું બોલ્યા? 5 ઇન્દ્રિય? 1 થી 5 ઇન્દ્રિયમાં એનો સ્વભાવ અક્રિય પડે. જેમ શીત ક્ષેત્રમાં ફક્ત જ્ઞાન પ્રકાશ કોઈ ક્રિયા નથી, એટલે સ્વભાવમાં છે. પછી 1 થી 5 ઇન્દ્રિય ડેવલપમેન્ટમાં એ ફક્ત ક્રિયા નથી ને, એ અક્રિય છે ને ત્યાં તો? ના, સક્રિય કહેવાય. અહીંયા આગળ તમારી આપણે જે ઇન્દ્રિય જ્ઞાનનું ડેવલપમેન્ટ છે એ પણ એની હાજરી વગર ના થાય. હા, ઠીક. ધેટ મીન્સ કે રોલ છે. તમે જો એમ સ્વીકારો કે આત્મા વગર ના થાય, ત્યાં આત્માનો રોલ છે. ઓકે. પછી એકેન્દ્રિય હોય, પંચેન્દ્રિય મનુષ્ય હોય, દેવલોકમાં સક્રિય કહેવાય, પશુઓનીમાં સક્રિય કહેવાય. હાજરી વગર દેવલોક ના હોઈ શકે, હાજરી વગર નરક લોક ના હોઈ શકે, હાજરી વગર પશુઓની ના હોય, ને હાજરી વગર મનુષ્ય ના હોય. પણ મનુષ્યમાં જે સક્રિયતા છે એ કર્મ બાંધવાની છે. એવી સક્રિયતા બાકીની 3 ગતિમાં નથી. પણ એની હાજરી વગર ગતિ પણ ના હોઈ શકે. આજે કોઈ કે હું દેવલોકનો દેવ થયો તો આત્મા તો જોઈએ જ ને. એવી રીતે બધે સક્રિય કહેવાય. 4 ગતિમાં આત્મા સક્રિય કહેવાય. સક્રિયતાનો રોલ જુદો જુદો છે, પણ સક્રિય કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં આ રીતે આત્મા સક્રિય નથી. એટલે આત્માનો સ્વભાવ પ્રકાશક સ્વભાવને સક્રિય કહેવાય. હા, પ્રકાશક સ્વભાવને સક્રિય કહેવાય, પણ એને સ્વભાવ કહેવાય. પણ મનુષ્ય ભાવમાં એ પ્રકાશને વિભાવિક અવસ્થા ઉત્પન્ન થાય છે, કારણ કે અજ્ઞાનને કારણે. સમજાય છે? આજે તમે જુઓ કે મનુષ્યની અંદર કેટલું મોટું ભયંકર અજ્ઞાન છે અનંત અવતારોથી, કે એને વ્યક્તિ તરીકે દેખાય છે, રિલેટિવ સત્ય દેખાય છે, પણ એ વ્યક્તિમાં પરમાત્મા છે દેખાતા નથી. હવે કેવું અજ્ઞાન છે? સમજાય છે કે નહીં? છે પણ દેખાતું, કારણ કે મિથ્યા દ્રષ્ટિ છે. જેમ શરીર દેખાય છે તો બરાબર છે તો દેખાય છે, પણ સાથે આત્મા પણ છે ને, એ કેમ દેખાતો નથી? કે દ્રષ્ટિ નથી. એટલે આ શબ્દ ક્રિયા અક્રિયાનો આવ્યો હતો કે આત્મા ક્રિયા અને અક્રિયામાં કેવી રીતે હોય? એટલે આપણે અત્યાર સુધી એને સ્વપ્રકાશક તરીકે દરેક સ્થાપિત કર્યા છે. આત્મા પોતે સ્વભાવ તરીકે તો સ્વ પર પ્રકાશક જ છે, પણ જ્યારે સિદ્ધ ક્ષેત્ર સિવાયના ક્ષેત્રો 4 ગતિઓમાં હોય ત્યારે સક્રિય એટલા માટે કહેવાય છે કે એની હાજરી વગર કર્મ બંધાય નહીં, કર્મ ભોગવાય નહીં, જન્મ મરણ થાય નહીં. બરાબર છે. માટે એની હાજરીને સક્રિયતા કહેવાય. શું કહેવાય? સક્રિયતા. હવે સમજી ગયા. ઓકે. અત્યારે આ સૂર્યનારાયણ છે, સૂર્યનારાયણને આધારે આપણે પ્રાણવાયુ ઉત્પન્ન થાય છે, એટલે આપણે જીવતા રહીએ છીએ. આ વનસ્પતિ ઉગે છે, પછી આ દરિયો નદીઓની અંદર બાષ્પીભવન થાય છે, વાદળા બંધાઈને વરસાદ થાય છે. એટલે સૂર્યનારાયણ કશું ના કરે તો પણ સક્રિય કહેવાય, કેમ કે એની હાજરી વગર કઈ થતું નથી.
એવી રીતે સક્રિય છે. હવે ખ્યાલ આવી ગયો તમને? હા, પણ એ તો નેચરમાં સક્રિય થયું ને, હા, અનનેચરલ પણ એટલે તમને નેચરલ નથી. દાખલો આપ્યો, એટલે મેં તમને દાખલો આપ્યો ખાલી કે સૂર્યનારાયણની સક્રિયતા કેવી છે કે એની હાજરીમાં આ બધું થાય છતાં પાછું એ જવાબદાર નહીં, અને એની હાજરી વગર ના જ થાય માટે એને સક્રિય કેવું પડે. એવી રીતે હા, હવે ખ્યાલ હાજરી- આવ્યો. એવી રોલ રીતે ઓફ સોલ નો ખ્યાલ આવી ગયો, સક્રિયતા કેવી રીતે હોય છે એની. ઓકે. એવી આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં, કર્મ ભોગવાય નહીં, માટે આત્મા સક્રિય કહેવાય. પણ છતાં આત્મા કર્મ બાંધતો નથી, ભોગવતો નથી, પણ એની હાજરીની સક્રિયતા સૂર્યનારાયણની જેમ. હવે સ્વામી બીજો ક્વેશ્ચન, પ્રારબ્ધ પુરુષાર્થ છે. હવે એમાં એવું કે છે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે પાંગળા અવલંબન છે. પ્રારબ્ધ તો આપણા ડિસ્ચાર્જમાં આવે, પુરુષાર્થ પરિસ્થિતિ આત્મામાં આવે, અને પાછા એ વ્યવસ્થિત સાચું અવલંબન છે. કુદરતી રચના એ સાચું અવલંબન છે. હવે એક બાજુ પ્રારબ્ધ ઇફેક્ટ કહેવાય, પુરુષાર્થ એ સ્વતંત્ર છે, તો સ્વાવલંબન કઈ રીતે હોઈ શકે? શું સ્વાવલંબન કીધું છે? પ્રારબ્ધ અને પુરુષાર્થ બે પાંગળા અવલંબન છે. હા, એ પાંગડા કીધા, પછી સ્વાવલંબન કોણે કીધું? વ્યવસ્થિત એ સાચું અવલંબન છે. એ તો આ એટલે વ્યવસ્થિત શક્તિ એમને શું કીધું કે આ દુનિયામાં તમારે આ જગતનું વાસ્તવિકતા જાણવી હોય તો વ્યવસ્થિત શક્તિ સમજો તો જ આ જગતનું વાસ્તવિકતા ખબર પડે. જો વ્યવસ્થિત નહીં સમજાય તો આ જગતની વાસ્તવિકતા નહીં ખબર પડે, વ્યવહારિકતા ખબર પડશે. સનાતન સત્ય ખબર નહીં પડે, રિલેટિવ સત્ય ખબર પડશે. ક્વેશ્ચન મારો અવલંબન નો હતો કે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે પાંગળા અવલંબન કઈ રીતે હોઈ શકે? કારણ કે એક તો ડિસ્ચાર્જ છે ને એક ચાર્જ છે. પુરુષાર્થ ચાર્જ, પ્રારબ્ધ ડિસ્ચાર્જ છે. તો એને અવલંબનની ભાષા કઈ રીતે વાપરી શકાય? કારણ કે વ્યવસ્થિત વગર આ દુનિયા ચાલી જ ના શકે. છત હતું, કુદરત નો કાનૂન, એના વગર દુનિયા ચાલે નહીં. પણ ક્વેશ્ચન પુરુષાર્થ અવલંબન કઈ રીતે હોઈ શકે? એમ પ્રારબ્ધ અવલંબન છે કે ડિસ્ચાર્જ છે? પુરુષાર્થ કઈ રીતે અવલંબન હોઈ શકે? પુરુષાર્થ તમે જે કરો છો એ પુરુષાર્થ કુદરત તમને શરીર ના આપે, સંજોગો ના આપે તો તમે કરી શકો? ઓકે, ધેટ મીન્સ કે પ્રતિષ્ઠિત આત્મા પણ અવલંબન વાળો છે ખરો? સવાલ જ નથી ને. કર્મ બાંધવા માટે શરીરે જોઈને સંજોગો બાંધશું કેવી રીતે? એટલે આપણે જેમ પુરુષાર્થ સ્વતંત્ર પાઠ છે, પણ પાઠ ખરો પણ અવલંબનને આધારે પાઠ છે પુરુષાર્થ. સ્વતંત્ર ખરો એ તમારા જ્ઞાન દર્શનને આધારે સ્વતંત્ર. અજ્ઞાન એટલો પરતંત્ર. જ્ઞાન દર્શન શુદ્ધ છે તો સ્વતંત્ર, અને જ્ઞાન દર્શન મિથ્યા છે તો પરતંત્ર. ઓકે, ક્લિયર. ઓકે. આમાં એક સિદ્ધાંત ખાલી જાણી લેજો. તમારી સ્વતંત્રતા તમને જેટલી સમજાય છે એટલો તમારો પુરુષાર્થ સ્વતંત્ર છે. તમારી સ્વતંત્રતા તમને આધારિત છે એટલો તમારો પુરુષાર્થ પંત્ર. જેમ તમે કહો કે આ ક્રિયા કર્યા વગર ના ચાલે, 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 એટલે તમારો પુરુષાર્થ કેટલો થઈ ગયો? પરતંત્ર થઈ ગયો. પણ સ્વતંત્ર એટલે શું? હું પોતે શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, અને હું પોતે અનંત શક્તિ વાળો છું. તો પછી હું કોઈનાથી આધારિત હોઉં ના હોઉં. અને આ મન વચન કાયા જે મારી સાથે જોડાયા છે એ સંપૂર્ણ કુદરતી રચનાને આધીન છે. હવે જો આ મારું જ્ઞાન અને દર્શન હોય તો મારો પુરુષાર્થ આધારિત હોય કે સ્વતંત્ર હોય? આધારિત હોય ને. ના, આમાં સ્વતંત્ર છે, પેલામાં આધારિત છે. હા, મારે સંજોગોને આધારે પુરુષાર્થ કરવાનો હોય તો હું આધારિત કહેવાઉં, પણ આમાં તો સંજોગો છે જ નહીં. હું શુદ્ધાત્મા ને બાકી બધું કુદરતી રચના છે. તો પછી આધારિત કેવી રીતે કહેવાય? સ્વતંત્ર કહેવાય. પણ મને એમ લાગે કે હું આ ક્રિયા કરું તો પુરુષાર્થ કહેવાય, તો પછી આધારિત કહેવાય. એટલો પછી હું પરતંત્ર છું, પછી સ્વતંત્ર નથી. પણ એ મિથ્યા જ્ઞાન. અવલંબન એને કહે છે, એટલે પુરુષાર્થનું અવલંબન એને કહે છે. યસ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જીતેશભાઈ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી, જય સચ્ચિદાનંદ. જય હા સચ્ચિદાનંદ. સાહેબ, સ્વામી જય સચ્ચિદાનંદ. અવાજ બરોબર આવે છે ને સાહેબ? હા, હવે દ્રવ્ય અને તત્વ બે એક જ વસ્તુ છે? 6 દ્રવ્ય અને 6 તત્વ એક જ છે. અચ્છા, હવે મારે પ્રશ્ન પૂછ્યો હતું કે 6 એ 6 દ્રવ્યના ગુણ અને પર્યાય દાખલા સહિત સમજાવવાની કૃપા કરો. એ તો બધું બહુ લાંબુ થઈ જશે. ગુણ અને પર્યાય, દ્રવ્ય ગુણ ને પર્યાય, આમ તો બધું બ્રીફમાં બધું મેં કીધેલું છે કે આત્માનું દ્રવ્ય ગુણ અને પર્યાય શું કહેવાય. દ્રવ્ય એટલે એનું કાયમી અસ્તિત્વ. પછી ગુણ એ એનો સ્વ પર પ્રકાશ, અને પર્યાય એટલે કે જેના આધારે તમે આ જગતની રિલેટિવ અવસ્થા ખુલ્લી થાય છે, પર્યાય કહેવાય. એ ખુલ્લી અવસ્થા જે છે પર્યાય. આ આટલો આત્માનો ગુણ છે. ત્યાર પછી એ ખુલ્લી થયેલી અવસ્થાને પ્રતિષ્ઠિત આત્મા કઈ રીતે જુએ છે એના જ્ઞાન દર્શનથી એ બધું રિલેટિવ સત્યના પુરુષાર્થમાં જાય. પણ એ આપણો સબ્જેક્ટ તત્વમાં આવતો નથી, એટલે એમાં આગળ નથી જતો. એટલે પહેલું આત્મા આવે, પછી જળ તત્વ આવે. જળ તત્વ પણ અવિનાશી છે, અને જળ તત્વની જે અવસ્થા છે એ અવસ્થાનું પણ લાઈફ છે. અને જળ તત્વનો ગુણ શું છે? જળ તત્વનો ગુણ તો કે જળ તત્વનો ગુણ છે કે જે કાયમ માટે અવસ્થા રૂપે ટેમ્પરરી હોય. ટેમ્પરરી હોય. અને પર્યાય એટલે શું? કે જળ તત્વમાં સુખનો અંશ ના હોવા છતાં એમાં સુખ ભાસે. આ મોટામાં મોટો એનો ગુણ છે. સમજાય છે? ના, વચ્ચે તૂટી ગયા, સંભળાતું નહોતું, માઇક ની તકલીફ હતી. ઓકે, કઈ થયું. આ જળ તત્વ છે ને, જળ તત્વને પર્યાય તરીકે કઈ રીતે કહેવાય કે જળ તત્વની અવસ્થામાં આપણને સુખ લાગે છે, બસ એ આવડી મોટામાં મોટી ભ્રાંતિ કહેવાય. શું કહેવાય? ભ્રાંતિ. સમજાયું? હા. એટલે ભ્રાંતિ એટલે શું કે દાખલા તરીકે મકાનમાં સુખ લાગે, લક્ષ્મીમાં સુખ લાગે, કારમાં સુખ લાગે, મટીરિયલમાં સુખ લાગે, આ વ્યક્તિઓમાં સુખ લાગે. આ બધું જળ છે ને બધું વિનાશી છે. પણ સુખ કેમ લાગે છે? તો કે એનું નામ જ તો માયાની જાળ કીધી. માયાની જાળ કોને કહેવાય? હોય નહીં છતાં લાગે, એને માયા કીધી. ખ્યાલ આવ્યો? એટલે આપણામાં ગુજરાતીમાં કહેવત છે કે લક્કડ કે લાડુ, શેના લાડુ એ લાડવા જેવા જ દેખા, કઈ કલર લાડવાનો એવો હોય. લક્કડ કે લાડુ ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. ખાય ના દાંત તૂટી જાય એટલે પસ્તાય, ના ખાય એટલે જોઈને પસ્તાય. એ ભ્રાંતિ જ છે આખી. એટલે એને માયાની જાળ. માયાની જાળમાં છૂટવું સહેલું નથી. એને ક્યારે છૂટી શકે? તો એને સનાતન સત્ય સમજાય તો. એ તમારી કૃપાથી થાય. હા, એટલે આ સનાતન સત્ય સમજાય તો નિવેડો આવે, બીજો કોઈ રસ્તો નથી. તો સાહેબ એક વસ્તુ એમ સમજાય કે આપણે ચેતન તત્વના ગુણધર્મ બાકીને કુદરતી રચનામાં મેકી દે તો યથાર્થ રીતે પુરુષાર્થ થઈ શકે ને? હા, એટલે બાકીના મૂળ ચેતન તત્વ જે છે એ જ આપણું પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાનો સ્વભાવ છે, એને એ જ આપણું જ્ઞાન છે. બાકી બધું જે છે એ કુદરતી રચનામાં કહી દીધું. પછી એ 5 તત્વની અવસ્થાનું જે પણ રોલ હોય એમાં ઊંડા ઉતરવું નહીં. હવે મેં અનેક વખત કીધેલું છે. બરાબર છે? મન, વચન, કાયા અને તેની અવસ્થામાં ઊંડા ઉતરવું નહીં, કારણ કે માત્ર કુદરતી રચના છે. શું છે? જન્મે તે મરે ત્યાં સુધીની બધી અવસ્થા કુદરતી રચના છે. હવે જેટલા ઊંડા ઉતરશો એટલા વિકલ્પો વધશે, અને વિકલ્પો વધશે એનું પરમેનન્ટ સોલ્યુશન કોઈ જ નથી. પરમેનન્ટ સોલ્યુશન એક જ છે કે આ જગતને તમે કુદરતી રચના તરીકે જ જુઓ, કુદરતી કાનૂનથી જુઓ અને કુદરતી 6 તત્વોથી જુઓ. બસ, બીજો કોઈ રસ્તો નથી. બાકી બધા રસ્તા ધાર્મિક છે. એવા છે ધાર્મિક એટલે પાપ પુણ્ય વાળા. એટલે વિજ્ઞાન નથી એમાં. વિજ્ઞાન નથી એમાં. સાહેબ એક પૂછી લો. બોલો. સ્વભાવ, વિભાવ અને પ્રભાવ, આ 3 શબ્દ. મારે માત્ર પ્રભાવ શબ્દ આપને
સાયન્ટિફિક વિઝન પ્રમાણે પ્રભાવ એટલે શું કહેવા માંગુ છું? તમને પ્રભાવનો મતલબ થાય કે કોઈ પણ સંજોગ, કોઈ પણ અવસ્થા અથવા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ એ તમારા ઉપર હાવી થઈ જાય. શું થઈ જાય? હાવી ત્યારે થઈ જાય, એને પ્રભાવ કહેવાય. શું કહેવાય? પ્રભાવ. ખરેખર શું હોવું જોઈએ આધ્યાત્મ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કે આપણો આત્મા જે છે એ જ ચેતન છે, એ જ અવિનાશી છે અને એ જ અનંત શક્તિઓ વાળો છે. માટે આ દુનિયાની એક પણ વસ્તુ મારી શક્તિને કારણે, મારી ચૈતન્યની કમ્પેરિઝનમાં હોઈ શકે નહીં. પછી એનું જગતમાં મૂલ્ય ગમે તે હોય. યસ 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 મારી યસ. દ્રષ્ટિએ ઝીરો જ છે. શું છે? હા, બરાબર છે. પણ જો એની વેલ્યુ મને લાગે તો એ મારા ઉપર શું થઈ જાય? હાવી થઈ પ્રભાવ જાય. માટે થઈ જાય. પ્રભાવ કહેવાય. એ દ્રષ્ટિનો ઉપયોગ ચૂકવી દે, દ્રષ્ટિનો ઉપયોગ ચૂકવી દે. મેં મારી દ્રષ્ટિથી આત્માની વેલ્યુ ચૂકી ગયો એટલે ડાયમંડની વેલ્યુ કરી. હવે ડાયમંડની વેલ્યુ કરી કે આ ડાયમંડ 5 કરોડનો એટલે મારા ઉપર હાવી થઈ ગયો, પણ વેલ્યુ તો મેં કરી. તો મારા કરતા વેલ્યુ કેવી રીતે વધી જાય? ન વધે. પણ આનું નામ તો માયાની જાળ કહેવાય ને. હા, નથી બતાય છે, છે એ અનુભવ હતા. હવે સાહેબ એક સહેજે યાદ આવી ગયું, ભૂતકાળમાં સાંભળેલું. આપ જે કહો છો ને એકની વેલ્યુ, નાના હતા ને ત્યારે સાંભળેલું કે નિશાળે માસ્તરે શીખ્યું એકડે એક તો એકડે એક, બગડે બે થી બગડી જઈને એક ના થયા અનેક, મતલબ કે વિકલ્પ થઈ ગયા. એકડો એક એટલે હું શુદ્ધાત્મા, પછી કઈ સવાલ નહીં રહે. જય સચિદાનંદ પ્રભુ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. હા, નેક્સ્ટ કોણ છે? મિસ્ટર સોલંકી. યસ, આરવી સોલંકી છે. હા, એ અનમ્યુટ કરવાનું કહું છું એટલે કરે છે, એમને થાતું નથી લાગતું. આરવી સોલંકી, પ્લીઝ અનમ્યુટ. हाँ नमस्कार सर। नमस्कार। जय सच्चिदानंद सर। जय सच्चिदानंद सर। अहमदाबाद से। अहमदाबाद से पहली बार सर। जुड़े? हाँ हाँ पहली बार सर। ओके, कैसे मिलन हुआ? सर आपका वीडियो मैं देखता हूँ डेली यूट्यूब पर। ओके, कोई बात नहीं। यूट्यूब ने, आपने मेरा वीडियो तो देखा होगा और बहुत सारे व्यक्तियों का भी वीडियो आपने शायद देखा होगा। हाँ सर। तो इसमें से बाकी वीडियो और ये वीडियो में डिफरेंस क्या मिला आपको? सर बहुत डिफरेंस मिला मुझे। नहीं, बहुत शब्दों में नहीं चाहिए, मेरे को पर्टिकुलर चाहिए सर। दूसरे जो बात 1 2 3 सेंटेंस में मेरे को पर्टिकुलर चाहिए आपकी भाषा में। हाँ सर। सर दूसरे जो वीडियो में आता है वो आत्मा रिलेटेड कम आता है और दूसरा क्रिया के अनुरूप ज्यादा है, इसीलिए इसमें मुझे इंटरेस्ट नहीं पड़ा। मैंने कई सारे वीडियो देखे हैं लेकिन आत्मा रिलेटेड जो बात है वो आप ही करते हैं। ओके, अभी आप प्रश्न कर सकते हैं प्लीज। ओके सर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। या प्रश्न कीजिए प्लीज। हाँ सर, मुझे प्रश्न ये था कि मैं तो पहले ज्वाइंट हुआ हूँ, इसलिए प्रश्न तो पहले कुछ सोचा ही नहीं था। मैंने आज तो आपको सुनने के लिए किया था। ओके ओके, नहीं आपको प्रश्न नहीं है तो जबरदस्ती करने की जरूरत नहीं है। हाँ हाँ। इफ यू हैव अ क्वेश्चन तो आप मेरे को प्रश्न कर सकते हैं। हाँ हाँ। नहीं तो आप सुनिए, कोई बात नहीं। ओके ओके सर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। यस, नेक्स्ट। भावना बेन, आपका अनम्यूट करिए। भावना पंडित। जय सच्चिदानंद स्वामी। हाँ, आवाज थोड़ा ठीक नहीं आ रहा है। हाँ, म्यूट आपका। क्या हो गया? कोई गुड़िया, ये क्या हुआ? जरा करियो ना इसको ठीक। गुड़िया, हो गया जी। मेरा आप सूत्र से है प्रश्न। या प्लीज। हाँ जी।
जब तक कर्तापन का भान है तब तक चार्ज होता ही रहता है। ओके, अकर्म मार्ग में आपका कर्ता पद हम निकाल देते हैं, मैं करता हूँ यह भान चला जाता है और कौन करता है उसकी समझ हम दे देते हैं। बराबर है, जिससे चार्ज होना बंद हो जाता है, फिर बराबर। बचा ही क्या, सिर्फ डिस्चार्ज स्वरूप। हम्म, तो स्वामी जी, अब लेकिन कर्तापन का भान तो अभी है ना, वो तो नहीं तो अब इसीलिए महसूस होता। तो यही बात समझनी है ना, हाँ जी। यही बात समझनी है कि कर्तापद अगर कर्म बंद होने का सवाल नहीं है। अगर कर्म बंद नहीं होता है तो पुरुषार्थ करने की जरूरत नहीं है। मगर कर्म बंद नहीं होता तो पुरुषार्थ करने की जरूरत नहीं है। हाँ, क्यों फिर पुरुषार्थ क्यों करेंगे? कर्म बंद होता ही नहीं है तो पुरुषार्थ क्या करना है आपको? जो भी लेकर आए वो खत्म हो जाएगा। हाँ लास्ट जी। बर्थ में यही तो होता है। हाँ मगर हाँ। हाँ, कर्तापन की दृष्टि खत्म नहीं हुई है, मगर कर्तापन की दृष्टि खत्म करने का रास्ता मिला। क्या मिला? रास्ता मिला। कि मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, यानी व्यवस्थित है। वो रास्ता दिखाया। अभी आप ये रास्ते पर चलोगे, यानी अपने मन वचन काया और दूसरे व्यक्तियों के मन वचन काया को जब आप कुदरती रचना के रूप में ही देखोगे, व्यवस्थित ही देखोगे, तो आपको कर्म बंद नहीं होगा। अगर नहीं देखोगे तो होगा। अभी मतलब समझ में आया? ज्ञान लेने के ज्ञान बाद भी लेने के स्वामी। बाद की ही बात करता हूँ। ज्ञान लेने से पहले से व्यवस्थित शक्ति का उपयोग करने का आपको अधिकार नहीं है। मैं जो बात कर रहा हूँ ज्ञान लेने के बाद की बात करता हूँ। अच्छा अच्छा। जब आपके पास ज्ञान ही नहीं है तो उपयोग कैसे करोगे? हाँ हाँ, ठीक है स्वामी जी, ठीक तो है। जो बात करूंगा वो ज्ञान के बाद करूंगा ना। तो हाँ ज्ञान दृष्टि में आपको बताया गया कि आपका मन वचन काया और दुनिया की कोई भी व्यक्ति का मन वचन काया वो कुदरती रचना है, यानी व्यवस्थित है। मगर ये दृष्टि हमारे पास उन्होंने दिया। अभी ये दृष्टि का हर संजोग में उपयोग करोगे तो कर्म बंद नहीं होगा, नहीं करोगे तो कर्म बंद होगा। ये सिंपल बात है, इसमें कोई डिफिकल्टी तो नहीं है समझने में, है? पर स्वामी जी, ये हर समय तो कर्ता पद का मतलब रहता ही है ना भान। संयोग आते हैं जब तो अलग बात है, मतलब भारी कोई संयोग ऐसा आता है, पर नॉर्मल जैसे घर में जो संयोग तो आते ही रहते हैं। नहीं, किसी भी संजोग बात आने में का भी। मतलब क्या है? संजोग तो आएगा। हाँ संजोग जी। क्यों आते हैं वो प्रश्न नहीं है। संजोग में हमारी दृष्टि क्या है वो हमारा पुरुषार्थ है। पहले अज्ञान थे तब हमारे पास कर्तापन की दृष्टि थी। अभी ये विज्ञान प्राप्त होने के बाद हमारी दृष्टि अकर्तापन की होनी चाहिए। अगर ये अकर्ता पद की दृष्टि रहेगी संजोगों के अंदर तो कर्म हाँ बंद जी। नहीं होंगे, नहीं होंगे तो होंगे कर्म बंद। ये सिंपल बात है। मतलब हमारी दृष्टि में हर समय यही रहना चाहिए कि कुदरती रचना है, कुदरती करने वाली है, हर समय यही रहना चाहिए। यही बात है ना बराबर है, स्वामी जी। जब ही तो बराबर, हमारा कर्तापन जाएगा ना। हमारा कर्तापन जब ही जाएगा, या सामने वाले का जो हमारे को दिखता है जब ही जाएगा ना। बराबर है। जी। अपना तो फिर भी ध्यान आ जाता है, पर सामने वाले का स्वामी जी ध्यान नहीं आता ना उस समय। सामने वाले का हमको देखने की जरूरत नहीं है। राम कभी रावण के लिए नहीं सोचते हैं, नहीं तो मोक्ष में नहीं जाते हैं। अच्छा अच्छा अच्छा। हमको हाँ, तो हमारे अपना लिए तो रहता है, हाँ अपना तो हमारे रहता है अंदर स्वामी जी। अज्ञान को मिटाना है, हमको मोक्ष में जाना है, हमको शुद्धात्मा का अनुभव करना है। सामने वाले को क्या करना है वो हमारा प्रश्न नहीं है। और नहीं, हो भी अपने अंदर तो स्वामी जी दिखाई देता है ना, मतलब हमें तो दिखाई देता है ना सामने वाला क्या कर रहा है, तो वो भी नहीं दिखना चाहिए ना हमें। अगर वो सामने वाला क्या करता है वो दिखाई देता है तो हमारे पास दृष्टि तो है कुदरती रचना देखने की, है कि नहीं? हाँ हाँ हाँ। फिर क्या तकलीफ है हाँ, आपको? वो उस समय ही भूल जाता है, बस उस समय बस। भूल हो जाती है। हाँ। ये तो क्या हुआ कि स्कूल में टीचर सभी बच्चे को पढ़ाते हैं, जब एग्जाम लेते हैं तभी याद नहीं आता है। फिर मार्क मिलेगा?
समझ गए स्वामी जी। हाँ, इसलिए ये तो बात समझ गई। हाँ, पर यही तो है, यही अधूरा ज्ञान हमारा फेल हो जाता है ना। जी 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 जी। हाँ जी। अच्छा स्वामी जी, एक और है, जो जो इंसान औरों के प्रति सिंसियर नहीं रहता, वह खुद अपने आप के प्रति सिंसियर नहीं रह सकता। ये दादा का सूत्र है स्वामी जी। ये तो रिलेटिव सत्य क्या है, व्यवहार की बात है। अच्छा, सनातन सत्य का सूत्र नहीं है, व्यवहार सत्य है। व्यवहार में एक दूसरे के प्रति हमको सिंसियर होना चाहिए, तभी व्यवहार अच्छा रहता है। अच्छा, अगर आप मेरे को हेल्प करते हैं तो मेरी जिम्मेदारी है कि आपको दिक्कत आती है तो मैं भी हेल्प करने का प्रयास करूं, इतना तो होना चाहिए। ये तो व्यवहार सत्य की बात है, ये कोई सनातन सत्य की बात नहीं है। ठीक है, ये बात तो स्वामी जी समझ गए। क्योंकि लेकिन ये जो क्रिया हाँ की जी, बात सनातन सत्य नहीं हो सकती है, उदय कर्म के अधीन है। अच्छा, मगर अच्छा, ये तो समझ गई स्वामी जी। हाँ, व्यवहार ये सत्य में पड़ सकता है। हाँ, ये व्यवहारिक हुआ ना, व्यवहारिक हुआ। तो स्वामी जी, हमारे अभी तो मतलब कर्म बंद रहे हैं ना, अभी कर्म खत्म बंद, नहीं हुए। यानी कि जागृति नहीं रहेगी तो कर्म बंद रहेंगे। आप समझे, कोई भी व्यक्ति का, आप समझे, उसमें कोई किसी के लिए ऑप्शन नहीं है। कुदरत का कानून सबके लिए क्या है, एक ही है, मानो तो भी और नहीं मानो तो भी। हाँ, आप कहते हो कि ठीक है। मेरा कर्म बंद नहीं होगा, मैं कुछ भी करूंगा तो नहीं होगा, मैं जागृति नहीं रखूंगा तो भी नहीं होगा, तो आपको मानने का अधिकार है, मगर कुदरत आपको नहीं छोड़ेगी। कुदरत का कानून तुम्हारी मर्जी से नहीं चलता है, वो सबके लिए एक ही कानून है। समझ में आए, जी समझ में समझ आया। गई। हाँ जी, आया, समझ में आया। अगर कोई हाँ, अगर कोई हिंदू या मुसलमान मानते हैं कि मैं कर्म को सिद्धांत को नहीं मानता हूं, तो इसको कर्म नहीं लगेगा। लगेगा, हाँ लगेगा। ऐसे तुम मानोगे कि मेरे को कर्म बंद नहीं होता है तो नहीं होगा, नहीं होगा। जब आपके पास अज्ञान है और अज्ञान का उपयोग करते हो अवस्था में, तो अवश्य आपको कर्म बंद होगा। अगर आप विज्ञान का उपयोग करोगे, सनातन सत्य का उपयोग करोगे, कुदरती कानून का उपयोग करेंगे, तो कर्म बंद नहीं होगा। तो स्वामी जी, इसके लिए तो हर समय जागृति चाहिए, वो ये जागृति ही हमारी कम हो जाती है उस समय, उसके लिए कोई पुरुषार्थ होना बताइए। तो वही वही जागृति, जागृति कम होती है या तो हो जाती है। हमारे लिए जागृति बढ़ाने का एक ही रास्ता है, मैंने बताया है रास्ता, अजपा जाप। आपने अच्छा, सुना है या नहीं सुना है। हाँ जी, हाँ जी, हाँ जी, हाँ, हाँ अब जी। अजपा जाप, मैं शुद्धात्मा हूँ, श्वासोश्वास के साथ चलता ही रहने का बस, मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा हूँ। ये जागृति अंदर रहेगी, और बाहर जो कुछ भी दिखता है, ये मन वचन काया से या 5 इंद्रियों से जो बाहर की दुनिया अनुभव में आती है, सब कुदरती रचना है और कोई दृष्टि से देखना नहीं है। अच्छा, अच्छा, यही प्रयास करते रहो। अच्छा। जब शुरू में ज्ञान लिया स्वामी जी, जब तो ये करते रहते थे, अंदर ही अंदर बोलते रहते थे, सोते सोते भी चलता रहता था, लेकिन अब नहीं चलता। शुरू में ज्ञान लिया था जब कई साल पहले, तो अब नहीं होता वो उस टाइम, है ना। उस टाइम हाँ ऐसा तो लगता था इसमें कि जैसे मतलब क्रम में आ गया, ऐसा लगता था क्रम में आ गया, क्रमिक क्रमिक हो गया ये। मगर अभी तो क्रिया की तो कोई बात करते नहीं। जब क्रिया को पुरुषार्थ कहते हैं, इसका नाम है क्रमिक मार्ग। और जब दृष्टि को पुरुषार्थ करते हैं, इसको कहते हैं आध्यात्मिक मार्ग। ये स्वामी जी समझ नहीं आध्यात्मिक आया। मार्ग में आध्यात्मिक मार्ग में पुरुषार्थ सिर्फ दृष्टि में होता है, मन वचन काया से नहीं होता है। मन वचन काया वो तो कर्मों की भुगतान का साधन मात्र है, पुरुषार्थ करने का साधन नहीं है। वो आध्यात्म विज्ञान में है। समझ में आया। हाँ जी, पर ये बात समझ नहीं आई स्वामी जी, जो आप कह रहे हैं कि अजपा जाप करो आप, तो अजपा जाप में तो वो क्रमिक में नहीं आ जाता है, वो और जब क्रमिक। क्रमिक में नहीं आता है ना। अच्छा, अच्छा, हाँ यही समझ रही थी। हाँ, अच्छा, ठीक है स्वामी जी, ओके। ठीक है। हाँ जी, हाँ जी, जय सच, हाँ जी, जय सच। जय सच्चिदानंद। या जय सच्चिदानंद। સચ્ચિદાનંદ સંભળાય છે હવે? હા સંભળાય છે। હા હા
તો મારો સોનેરી સૂત્રનો આ સવાલ છે કે જેટલું જ્ઞાન દર્શન હાય એટલું ઈગો પણ હાય. આમાં શું કહેવા માંગે છે દાદા આ સૂત્રમાં? જેટલું જ્ઞાન દર્શન થાય, પછી બીજું વાક્ય શું બોલ્યા? એટલું જ્ઞાન દર્શન હાય એટલે મતલબ કે જેટલું ઉપર ગયું એટલું જ આપણું ઈગો પણ હાઈ થાય. એટલે એમાં શું કહેવા? જેટલું જ્ઞાન દર્શન અપ જાય એટલો અહંકાર પણ અપ જાય. અહંકાર એટલે કે આટલું આપણે આ જગતનું પહેલા રિલેટિવ સત્ય જાણતા હતા, હવે સનાતન સત્ય જાણીએ છીએ, એનો અહંકાર. અહંકાર હોય તે જ જાણે ને, આત્માને કશું જાણવાની જરૂર. એટલે અહંકાર છે ડેવલપમેન્ટ નું બીજું નામ અહંકાર. જેટલો ડેવલપમેન્ટ વધારે એટલો અહંકાર હાઈ લેવલનો, જેટલું ડેવલપમેન્ટ વધારે એટલો અહંકાર હાઈ લેવલનો. અને એ અહંકાર હાઈ લેવલનો અહંકાર જો ભૂલ કરે તો નરક ગતિમાં જઈ શકે. સમજાયું મારી વાત? એટલે આપણે આ જે અહંકાર જે કહીએ છીએ જે ડેવલપ વાળો, તો પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા સાથે અહંકાર જોડાયેલો હોય. અને બીજો પણ બી એક સવાલ છે કે મૂળ આત્મામાં જે આપણને દેખાય છે કે હું શુદ્ધાત્મા છું, જે હું દેખાય છે કે હું શુદ્ધાત્મા છું બોલે છે, અને તે પરિણામ વાળા ભાગમાં ભળી જાય તો ને વળી પછી આપણને ત્યારે ખબર પડે છે ને પછી આપણે છૂટા થાય છે, તો ઈ જ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જે છે એવું કે છે કે મને મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક સંજોગો હોજો બોલે છે. હા, એ ભાવ કરે ને, એ જ લાઈવ અહંકાર ભાવ કરે છે કે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ. અહંકાર વગર ભાવ કોણ કરે? સમજાય છે? જ્યારે છૂટો થાય છે એને ખબર પડે છે કે હું ભળી ગયો, એ છૂટો થાય છે ત્યાર પછી એમ કે છે ને કે આવા સંજોગો ન હો કે મને મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક સંજોગો હો. બરાબર છે? બરાબર. છૂટો પડે તો સાર કાઢી શકે ને, ભળી જાય તો સાર કેમ નો કાઢે? અચ્છા, બરાબર. મન વચન કાયાના સંજોગોથી છૂટો રહે છે, માટે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના ભાવ કરે છે. મન વચન કાયા સાથે ભળી જાય તો અવસ્થામાં રાગદ્વેષ કરે. સમજાયું? ઓકે. ભાવનાબેન. હા, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. બિલેટેડ હેપી બર્થડે સ્વામીજી. થેન્ક યુ. તમે અત્યારે ક્યાં, સુરતમાં છો કે કલકત્તા છો? હા, હું સુરત આવી છું હમણાં. હું સુરતમાં જ છું. તો તમે ક્યાં છો? હું મળવા આવીશ તમને. તમે મારા ઘરે આવો નહીં તો ફોન કરજો. પછી ફોન કરજો. હા, હું તમને લેવા આવીશ નહીં. હવે કુદરતનો કાનૂન અને કુદરતની રચના આ બધું જોઉં છું ત્યારે ખરેખર એવું જ લાગે છે કે બધું ઓટોમેટિક ચાલ્યા જ કરે છે, જેનો અનુભવ ઘણીવાર થયા જ કરે છે. ભાવનાબેન કરતા છે જ નહીં એવું ઘણીવાર લાગ્યા કરે છે. તેમજ દરેકમાં એ જ આત્મા છે, દરેક વ્યક્તિમાં એ જ આત્મા છે એવું પણ સમજાય છે. કર્મના ફોર્સના સમયે જાગૃતિ પણ રહે છે એવું પૂરેપૂરું વિતરાગ બાહ્ય દ્રષ્ટિમાં તો ન જ હોય, પણ અંતરદ્રષ્ટિમાં બી એવું નથી. ઘણીવાર તો ભેગા થઈ જ જાય પ્રતિષ્ઠિત આત્મા. હવે આજે આ જ્ઞાન સમજાયું છે, મારો પ્રશ્ન અહીંયા છે, આજે આ જ્ઞાન સમજાયું છે તે અમારું કઈ લેવલનું ડેવલપમેન્ટ છે? અમારા લોકોનું એવું કઈ લેવલનું ડેવલપમેન્ટ છે કે અમો બધા તેવું ડેવલપમેન્ટ લઈને આવ્યા છીએ કે હજારો લાખોમાંથી થોડાક જ આ જ્ઞાન પામી શક્યા. આવું જ્ઞાન પામવા માટે આ કેવા લેવલનું અમારું ડેવલપમેન્ટ છે કે અમે એવા કેવા કર્મ કરીને આવ્યા છીએ, એ થોડું મારે સમજવું છે, જેથી કરીને મને હજી બાહ્ય દ્રષ્ટિમાં અને અંતરદ્રષ્ટિમાં, બાહ્ય દ્રષ્ટિમાં તો ભાવનાબેન જેવા છે એવા જ છે, પણ અંતરદ્રષ્ટિમાં વધારો કેવી રીતે થશે? હા, પહેલી વસ્તુ એ કે સતયુગમાં જેમ તીર્થંકરો હતા
અને તીર્થંકરો પાસે છેલ્લામાં છેલ્લા લેવલનું જ્ઞાન હતું અને એને ભેગા થનારાને છેલ્લામાં છેલ્લું જ્ઞાન મળી શકે એમ હતું. એક સંજોગ હતો. લીધું કે ના લીધું એ વ્યક્તિગત વિષય છે, પણ સંજોગ હતો. એવી રીતે અહીંયા આધ્યાત્મ વિજ્ઞાનની અંદર આ કળિયુગનું છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન તમને મળી શકે છે. હવે તમારે પ્રશ્ન પૂછીને મેળવવું, સમજવું એ તમારો વ્યક્તિગત વિષય છે. સમજાયું? બરાબર. હા, કે આપણે આનાથી ઉપર કોઈ વિજ્ઞાન ના હોય. હા, એટલે આપણે બધા એ જગ્યા પર પહોંચીને આવેલા જ છીએ બધા જ. અને આજે તમે અમને મળ્યા, ધેટ મીન્સ અમે લોકોને એ લેવલનું ડેવલપમેન્ટ લઈને જ આવેલા છીએ ને. આજે અમુક લોકો જ ભેગા થયા ને, તો જ ભેગા તમને તમને જે ભેગા થયા એ અમુક લોકો જ થયા. દાદાને જે થયા એ એટલા જ લોકો થયા. પણ એમાં એની અંદર મુખ્ય પ્રશ્ન શું હોય છે કે ભેગા થવું ને એ એક જુદી વસ્તુ છે અને ભેગા થઈને સમજવું એ એક જુદી વસ્તુ છે. આ બંને વસ્તુ જુદી છે. પેલા ભેગા કર્મના હિસાબથી પણ થાય. શું થાય? કર્મના હિસાબથી. નાની તરીકે ના ઓળખાણ પડે. મહાવીરના ધર્મપત્ની મહાવીરને તીર્થંકર તરીકે નતા ઓળખી શક્યા. ભેગા તો થયા. ના સમજાયું? હા, સમજાયું. બરાબર સમજાયું. દાદા ભગવાન મામાની પોળમાં રહેતા હતા. એ મામાની પોળમાં આટલા વર્ષો રહ્યા તો ત્યાં 300 જૈનોના ઘર હતા, પણ ભેગા તો થયા પણ કોઈ ઓળખી ના શક્યું. હા, એટલે ડેવલપમેન્ટ લઈને નહોતા આવ્યા ને. અને ડેવલપમેન્ટ હોય ઘણી વખત પણ અંતરાય કર્મ હોય. શું હોય? હા, ડેવલપમેન્ટ હોય પણ અંતરાય કર્મ. અંતરાય કર્મ હોય. હા. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પોતે જ અંતરાય પાડેલા છે. તેમાં કોઈ શું કરે? એ પોતાના અંતરાય પોતાને નડે. અચ્છા. અને જેમ કે શ્રીમદ રાજચંદ્ર આટલું જ્ઞાન લઈને આવ્યા, આટલું બધું એના પાસે જ્ઞાન હતું, છતાં પણ એમની પાસે એમને કહેવાનું એટલું બધું નહીં હોય. લોકો સાથે એટલું બધું પહોંચાડવાનું કદાચ એમના ઓલામાં નહીં, ઉદય કર્મમાં નહીં હોય. એ કાળના લોકો જે હોય ને એ વધારે પડતા અંતરાય કર્મી વાળા હતા. કેવા હતા? અચ્છા, અંતરાય કર્મ. એટલે આ મળે પણ ઓળખે નહીં. મળે ખરા, ખ્યાલ આવે? હા, બરાબર. સમાજમાં મળે, ધંધામાં મળે, વ્યવહારમાં મળે, પણ જ્ઞાની છે ને મારે લાભ લેવો છે એવું ના ઓળખી શકે. બરાબર. હા, બરાબર. એવું ઓળખે બસ જ્ઞાની તરીકે. આજે અમે લોકો તમને ઓળખી શકીએ છીએ ને. અમારું ડેવલપમેન્ટ કંઈક તો છે ને. આના માટે આપ શું કહો? ડેવલપમેન્ટ લઈને આયા છો અને પુણ્ય લઈને આયા છો. આ બે વસ્તુ ભેગી થઈ એટલે આ તમારું કામ થયું. બાકી ના ઓળખાય. કોઈ કાળે ના ઓળખી શકે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન ને આજ તો થયેલું, નતા ઓળખી શક્યા લોકો. પણ ત્યારે એટલા બુદ્ધિથી ડેવલપ નહોતા ને લોકો. એટલે કે વિજ્ઞાન સમજી નહોતા શકતા ને. એવું નહોતું. બુદ્ધિ તો સર્વ કાળમાં દરેક વ્યક્તિ પાસે ઓછી બુદ્ધિ તો હોય જ ને. દરેક કાળમાં હોય. ઓકે. પ્રશ્ન બુદ્ધિનો નતો, પ્રશ્ન અંતરાયનો હતો. અંતરાયનો હતો ને એવા ડેવલપ લોકો બી નહોતા આવ્યા એમની સમક્ષ. અને જે લોકો આવ્યા હતા તો એ લોકોનો બી અંતરાય હતો અમુક ટાઈપનો. અમે લોકો બિહારની યાત્રા કરવા ગયા હતા દાદા ભગવાન સાથે. અચ્છા. અને તે વખતે ત્યાં આગળ બિહારની અંદર જે 5 પહાડ ને રાજગીર ને બધું છે ને જ્યાં આગળ, ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. પછી આપડા અનુ પણ છે, બુદ્ધ ભગવાન નું સ્તૂપ પણ છે રાજગીરી બધું. તો ત્યાં બધા ગયા હતા. એટલે ત્યાં આગળ રાત્રે ફરીને પછી પાછા આવ્યા. પછી રાત્રે બધા ભેગા થઈને બેઠા હતા અમે ધર્મશાળામાં. ત્યાં દાદા ભગવાનને પૂછ્યું કે દાદાજી અહીંયા આગળ આટલા બધા તીર્થંકરો વિચરેલા છે, આટલા બધા સમર્થ પુરુષો વિચરેલા છે, છતાં આ એરિયા અભણ અને પછાત કેમ છે? વિકસિત થવો જોઈએ ને. ત્યારે દાદા ભગવાને કીધું આ જ લોકોએ આવા તીર્થંકરોના, જ્ઞાનીઓના અને મહાન પુરુષોની વિરાધના કરેલી. શું કરેલી? વિરાધના. એટલે ભેગા ના થયું, નુકસાન થયું. એટલે આપણા કવિરાજે લખ્યું છે કે ન આરાધક બનો તો ભલે, વિરાધક
બનશો ના કોઈ દી. આરાધક ના બનો તો વાંધો નહીં, વિરાધક ના હા, બનો. વિરાધક તો બનશો જ નહીં કોઈના પણ. બરાબર, તમને ઓકે. ભેગું જ નહીં થાય. આ આધ્યાત્મ વિજ્ઞાનનો કોઈ વિરાધક બનશે ને તે અમને વાંધો નથી, પણ એને કોઈ અનુભવી પુરુષ આગળ પણ ભેગો નહીં થાય, કારણ કે વિરાધના એને કરી છે. હા, બરાબર. હા 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 પુણ્ય હા, ભૌતિક હોય, અનુભવી ભેગા ના થાય. હા હા. અચ્છા, એટલે અમારું ડેવલપમેન્ટ એવી ટાઈપનું હોવું જોઈએ, કારણ કે આજે હમણાં થોડા વખતથી તમે ડેવલપમેન્ટ ઉપર બહુ જ વાત કરી રહ્યા છો, તો મને એમ લાગ્યું કે અમારું એવું કેવું ડેવલપમેન્ટ છે ને અમે આ કઈ રીતે સમજી આટલું બધું સમજીએ છીએ. આંતરમાં તો ખૂબ જ શાંતિ રહે છે, અને બાહ્ય જગતમાં ચલો બરાબર છે કે ઉદય કર્મના હિસાબથી જે કાંઈ પણ ફોર્સ થી જે કાંઈ પણ XYZ આવે છે, પણ છતાં બી આપણે આખો મારો નાનપણથી લઈને અત્યાર સુધીનું જે કાંઈ પણ હું જોઉં છું અને સમજુ છું, ત્યારે મને એમ લાગે છે કે આજે એવું કઈ ટાઈપનું, અને જે હું સમજી શકું છું કે દરેકમાં શુદ્ધ આત્મા છે, અને જે એ જ બધું કરી રહ્યા છે, અને હું કઈ જ નથી આની અંદર કરી રહી, છતાં પણ ઠીક છે બાહ્ય ફોર્સને કારણે હું આમાં ભળી જાય છે, કારણ કે સામેની વ્યક્તિ કે જે બી બધા ભેગા થાય છે એનો જવાબ તમે મને પહેલા પણ આપેલો જ છે. તો એ બધું સમજ્યા પછી હવે મને હજી આગળ વધારે વધવું જ છે. તો કઈ નહીં, તમે છો જ હજી તો અમને લોકોને તો ઘણા પ્રશ્નના ઉત્તર આમ જ મળી રહ્યા છે, અને આજે તો ઘણા બધા મારા પ્રશ્નના ઉત્તર આમ જ મળી ગયા છે. છતાં ફરી હું તમને ફોન કરીશ, તમે મારા ઘરે પધારો આજે જ, આજે નહીં તો પછી જ્યારે તમને જય सच्चिदानंद। स्वामी जी, अभी आप बता रहे थे अंतराय कर्म विराधना से पढ़ते हैं, तो ये मतलब बनते किस तरह से अंतराय कर्म? क्या केवल एक विराधना ही कारण, या और भी कुछ कारण होते हैं अंतराय कर्म पढ़ने के? किसी को नहीं पहचानना वो हमारी गलती नहीं है, मगर किसी को नहीं पहचानने से उसको गलत कहना वो तो हमारी गलती हो सकती है। हाँ, यू अंडरस्टैंड माय पॉइंट और नॉट? जी, एक बार और बताइए स्वामी। मैं आपको नहीं पहचान सकता हूँ, ये हो सकता है, मगर मैं नहीं पहचान सकता हूँ इसीलिए आप अच्छे नहीं है, वो कहना वो मेरी दृष्टि की गलती है, तो इसको कहते हैं अंतराय कर्म। अभी आप समझे? हाँ हाँ हाँ, मैं अगर महावीर को नहीं समझ सकता हूँ, वो हो सकता है कि मेरी क्षमता नहीं है कि मैं महावीर को समझ सकूं, मगर मैं महावीर को गलत कहूँ वो तो मेरी गलती है ही, और इसका पनिशमेंट देंगे, फिर ऐसे समर्थ पुरुष मेरे को प्राप्त नहीं होंगे, उसका नाम अंतराय कर्म। अभी आप समझ गए कि नहीं? जी समझ गए, बिल्कुल समझ गए। हाँ स्वामी जी, और ये जो अभी आप बताते हैं टोटली कंट्रोल्ड एंड गवर्न्ड बाय कुदरत, तो इसको ये समझ तो आ रहा है, ये बात समझ तो आ रही है, लेकिन इसको थोड़ा और स्पष्टता से, ताकि समझ में बैठ जाए ठीक, इसका और थोड़ा खुलासा चाहिए स्वामी जी। नहीं, क्योंकि मैंने तो स्पष्ट कहा है नहीं, ये दुनिया 6 तत्वों से बनी है, 6 तत्वों से चलती है, और हमारा मन वचन काया भी 6 तत्वों से बना है और चलता है, और इसीलिए 6 तत्वों का मतलब ही कुदरत है, और वो कुदरती कानून से काम करती है, इसको हम कुदरती रचना कहते हैं। तो उसमें कोई नई बात तो है नहीं, हम नहीं समझ पाते वो हमारी गलती है, मगर है तो कुदरती रचना। हाँ हाँ, आप समझे? समझ आता है। पूरी सृष्टि, एक मिनट, पूरी सृष्टि 6 तत्वों से बनी है, पूरी सृष्टि 6 तत्वों से चलती है, और हमारा सबका मन वचन काया भी 6 तत्वों से ही बना है और चलता है। तो अभी कुदरती रचना से कौन सी चीज बाहर है वो बताइए। कुछ भी नहीं है, बाहर तो कुछ भी नहीं है ना। तो फिर इसमें प्रश्न कहाँ आया फिर? अच्छा, सिंपल बात है। हाँ, तो कंट्रोलर ही कुदरत है पूरा, तो बाहर तो कुछ है ही नहीं, ठीक बात है। रचना ही कुदरत की है, जब कानून ही कुदरत का है तो फिर हाँ, ये हमारा शरीर है वो भी 5 महाभूतों का बना है, वो भी कुदरत का है, और ये हमारा शरीर चलता है हवा पानी खुराक से, वो भी कुदरत का है, और कर्म भुगतने का जो संजोग मिलता है माँ बाप से लेके सब कुछ, वो भी कुदरती देता है, हमारी पसंद की तो है ही नहीं। नहीं। तो फिर इसको कुदरती रचना को कुदरती रचना समझने में क्या तकलीफ है?
मगर ये नहीं मानते हैं, नहीं समझते, वही हमारी अज्ञानता है और बाद में राग द्वेष होता है। हाँ बोलिए। हाँ जी जी। और ये आज अरिहंत पे आपने भस्म ग्रह का बताया, भस्म ग्रह क्या होता है, किस तरह से प्रभावित करता है ये जीवन को? भस्म ग्रह, भस्म ग्रह तो उसको कहते हैं खराब समय आने वाला है। वो महावीर भगवान का जब निर्माण हुआ उसके बाद 2500 साल तक, 2500 ईयर्स तक भस्म ग्रह की असर रहेगी, तो लोग आध्यात्म की बातें इंडिविजुअली समझ सकेंगे, मास ऑफ पीपल नहीं समझ सकेंगे। ऐसा काल था, समय। तो व्यक्तिगत साधना करना तो आप कर सकते थे, उस समय भी कर सकते थे, मगर मास ऑफ पीपल विज्ञान नहीं समझ सकते थे। ऐसा काल था, उसको भस्म ग्रह बोलते हैं। और 2500 साल के बाद भस्म ग्रह का असर खत्म होने के बाद अभी लोग आध्यात्म की बात थोड़े कम से कम 100 साल से 100-125 साल से लोग समझने लगे हैं। जी 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 हाँ। और ये धारणा शक्ति, धारणा शक्ति किसको बोलते हैं? धारणा शक्ति, धारणा शक्ति का मतलब होता है कोई भी चीज सुनने देखने के देखते हैं, सुनते हैं, उसको धारण करना, यानी अपने दिमाग में रखना। भूलना नहीं, वो धारण बोलते हैं। जैसे मैं 2 घंटे का सत्संग करता हूँ, वो 2 घंटे का पूरा सत्संग आप धारण कर लेते हैं, तो दूसरा कोई भी व्यक्ति आपको पूछेंगे तो आप इसको एज इट इज रिपीट कर सकते हैं। इसको धारण शक्ति बोलते हैं। मगर ये कलयुग में धारणा शक्ति लोगों की बहुत कमजोर हो गई, बिकॉज उनका ज्ञान दर्शन यानी चित्त उनका स्थिर नहीं है। 1 घंटे पहले क्या खाया था वो भी भूल जाते हैं, उनको याद करना पड़ता है। आप समझे, सुबह क्या खाया था वो भी नहीं मालूम है। कई लोग तो खाया कि नहीं खाया वो भी नहीं याद रहता है उनको। तो ये कलयुग की बात है। मगर अच्छे समय में लोगों को धारण शक्ति ऐसी होती थी, भगवान ने कही हुई बात पूरी धारण कर लेते थे और किसी को सब और कोई भी व्यक्ति को वो शब्द सह वो बताते थे। धीरे धीरे लोगों की धारण शक्ति कम होने लगी काल के प्रभाव से, और आज तो बहुत कम हो गई। मगर कोई कोई व्यक्ति में धारण शक्ति होती है। अच्छा, लेकिन रिलेटिव में डॉक्टर्स जो हैं इसको बोलते हैं एंजाइमर है, एंजाइमर बोलते हैं इसको। रिलेटिव में डॉक्टर्स इसको एंजाइमर, तो इसका कोई कनेक्शन नहीं है इस बात का? ये धारणा शक्ति की वजह से है ऐसा? एंजाइमर तो आंखों की बात है ना। एंजाइमर या हाँ, वो तो आंखों की बात है, आंखों की बात अलग चीज है। इसमें भूल जाते हैं, दिमाग को याद नहीं रहता कि कब क्या भी क्या खाना खाया है, या मतलब क्या किया सवेरे मॉर्निंग में, क्या सुना क्या करा, ये याद नहीं रहता। तो डॉक्टर्स इसको एंजाइमर बताते हैं, दिमाग से का डिसीज है। उस कारण से कोई मतलब हो सकता है उन्होंने अपने व्यू पॉइंट से बताया है, बट दिस इज नॉट करेक्ट। ये सही नहीं। ये एक चित्त का प्रश्न है। चित्त यानी ज्ञान दर्शन जितना शुद्ध होता है, स्थिर होता है, इतनी धारण शक्ति ज्यादा होती है। उसमें आंखें बीच में नहीं आती। अच्छा जी जी, आंखें बीच में नहीं आती। अच्छा, धारणा उसकी शक्ति, बिना आंखें भी आप धारण कर सकते हैं। कोई भी व्यक्ति बोलेंगे तो आप धारण कर सकते हैं, आंखों की जरूरत नहीं है। आंखों में तो देखने की बात है, धारण करने का मतलब होता है जो भी कहा है वो स्टेप बाय स्टेप अंदर यादगिरी में रखना है। तो कंसंट्रेशन, आपका चित्त इतना निर्मल रहेगा कि सीधा वो रिसीव हो जाता है। जैसे हम रिकॉर्डिंग करते हैं तो रिकॉर्डिंग में क्या होता है, सब अंदर सेव हो जाता है ना जी। हाँ, तो ये जड़ का स्वभाव है। ऐसे यहाँ ज्ञान दर्शन से भी आप धारण कर सकते हैं एज अ ह्यूमन। अच्छा अच्छा अच्छा, ये धारणा शक्ति की वजह से है। एकाग्रता, वो चित्त शक्ति, चित्त शक्ति है वो। ठीक है स्वामी जी, समझ आया। जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद। यस, नेक्स्ट। આપણે અંતરાય કર્મની હમણાં વાત કરી સ્વામી। અંતરાય કર્મ આપણે ઘાતી કર્મનો એક ભાગ છે, તો અંતરાય સ્વામીજી ખાલી માત્ર ઘાતી કર્મમાં જ હોય છે કે આપણે અઘાતી કર્મમાં પણ અંતરાય હોય? ફોર એક્ઝામ્પલ રિલેટિવમાં પણ ક્યારેક ઘણા બધાના અંતરાયો પણ આવી જાય છે।
તો એ અઘાતી કર્મોમાં પણ આપણે જે કઈ વસ્તુ મેળવી હોય તેમાં પણ આવે છે, તો એમાં પણ આપણે અંતરાય શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ સ્વામીજી? એટલે આમ તો મૂળ ઘાતી કર્મ તો આત્મા માટે જ વપરાય, પણ આ વ્યવહાર સત્યમાં, આ રિલેટિવ સત્યમાં જે અંતરાય કર્મ શબ્દ વાપરીએ છીએ એ ખાલી રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. જે વસ્તુ મેળવવા માંગતા હોય ના મળે એટલે એને અંતરાય કહીએ છીએ આપણે. મૂળ અંતરાય કર્મ તો પોતાના સ્વ સ્વરૂપનો અનુભવ ના થવો એ જ મૂળ અંતરાય કર્મ છે. નહીં, એ તો બરોબર સ્વામીજી. કારણ કે સ્વામીજી મારી પાસે મારે જે લાઈવ એક્ઝામ્પલ બે મારી પાસે છે. ફોર એક્ઝામ્પલ એક મારો ફ્રેન્ડનો એક સન હતો. હી વોઝ હાઈલી ઇન્ટેલિજન્ટ. એને ફાઇનલ CA ની એક્ઝામ વખતે બેઠેલો હતો. તે વખતે એને પહેલી જે આંગળી, પહેલી ને બીજી આંગળી એટલી બધી એકદમ એ થઈ ગઈ, મૂડ થઈ ગઈ, મ્યુટ, કે એ લખવા માટે અશક્તિમાન થઈ ગયો. બાકી એક્ઝામ આપે તો 100% પાસ થવાની એ વસ્તુ ગેરંટી હતી. પછી બીજો એક અમારો ફ્રેન્ડ જે છે, ફ્રેન્ડનો એક બીજો છોકરો છે, બધું એને આવડે, પણ જ્યારે એને ડર એટલો બધો હોય કે જ્યારે એક્ઝામ અંદર એન્ટ્રી મારે એ એકદમ થરથરવા માંડે, એ કોન્ફિડન્સ જ લૂઝ કરી નાખે, અને ત્યાં એક્ઝામમાં કોઈ જાતનું કંઈ એક શબ્દ પણ લખી ન શકે. એટલે અંતરાય કર્મ ના કહેવાય, ઉદય કર્મ કહેવાય. પણ ખેર ઉદય કર્મ જ કહેવાય. આપણે સ્ટોક માર્કેટમાં બેઠા હોઈએ અને પછી કોઈએ કીધું હોય કે ભાઈ આ સ્ટોક લઈ લેજો, બહુ સરસ છે, તમને લાભ થશે, પણ આપણે કે જવા દો ને કે છે હવે આપણે નથી લેવું હોય, અને બીજો કે છે કે આ લઈ લો, અને આપણે લઈ લીધો અને એમાં નુકસાન થયું, અને પેલો લીધો હોય તો ફાયદો થયો. પણ આ બધા કર્મના ખેલ છે. નહીં, બરોબર છે. નહીં, એટલા માટે પ્રશ્ન પૂછ્યો નહીં. આપણે લગ્ન કરવાના હોય ને કોઈ આપણે છોકરી જોઈ હોય કે છોકરો જોયો હોય, અને પછી 4-5 જોયા હોય, એમાંથી એકને પસંદ કર્યો હોય, લાઈફ જીવતા હોય, પછી આપણે કહીએ 25 વર્ષ પછી કે એના કરતા એને હાથે પરણે આવો તો કેવું સરસ થાય. પણ એ તો તમારા કર્મ છે. એ બરોબર, એ વસ્તુ છે. અંતરાય કર્મ ના કહેવાય. લોકો ભલે કે, પણ એને ઉદય કર્મ કહેવાય. નહીં સ્વામીજી, એટલે આમાં શું, એ લોકોની પાસે બધી એના કારણે એને આંગળીની તકલીફ થઈ, બીમારી પણ થઈ જાય, એક્સિડન્ટ પણ થઈ જાય, મેમરી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, ઘણું બધું થઈ શકે. આવું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે. ઓકે સમ, એટલે ઠીક છે. એટલે આધારે સર્કમસ્ટાન્સીસ છે, આપણી મરજીને આધારે સર્કમસ્ટાન્સીસ નથી. ઓકે. ના, એટલે બે સાધારણ સ્વામી એના માટે આપણે નોર્મલી આત્મા માટે જ આપણે અંતરાય, છતાં પણ મેં ક્લેરિફાય કરવા માટે મેં પૂછી લીધું. આત્માની અનંત શક્તિનો અનુભવ ન થવો, આત્માનો જ અનુભવ ના થવો, એને મૂળ અંતરાય કહે છે. બાકી બધી અંતરાય શબ્દો વાપરે છે ખરા, પણ અંતરાય કર્મ ના કહેવાય, ઉદય કર્મ. ઉદય કર્મ, ઓકે. એટલે આપણે રિલેટિવલી તરીકે આપણે વાપરી બરાબર, પણ બાજી સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણે ન કહી શકીએ સ્વામીજી. રિલેટિવમાં વ્યવહારમાં લોકો બોલતા, લોકો વ્યવહાર તરીકે વાપરે, બરોબર સ્વામીજી. સ્વામીજી, પછી બીજું એક છે ને, આપણે વર્ષાબેન, આપણે USA વાળા મને એક પ્રશ્ન પૂછેલો હતો, કદાચ એ પ્રશ્ન પૂછ્યો સ્વામીજી. એનો પ્રશ્ન એ હતો કે આપણા જે એક મિનિટ સ્વામીજી, કે આપણે જે શ્વાસ મળે છે, નંબર ઓફ શ્વાસ, એ આપણા કર્મો ભોગવવા માટે મળે છે. તો એમનો પ્રશ્ન એ તો સ્વામીજી, આપણે પુરુષાર્થ માટે જે આપણે જે પણ સમય જાય છે એના માટે જે શ્વાસ વપરાય છે, એ જે શ્વાસ છે એની એ ગણતરી એમાં શેમાં કરવામાં આવે, એ એમનો પ્રશ્ન હતો સ્વામીજી. શ્વાસ તો બધા આયુષ્ય કર્મ સાથે જોડાયા છે. શ્વાસ કોમન વસ્તુ છે અને કર્મ બધા અલગ અલગ છે. નહીં, બરોબર ને. આપણે કે ને કે બેઝિકલી આપણે શું કે આપણે જે શ્વાસ આપણને જે પણ મળે કર્મ ભોગવવા માટે મળેલા છે આપણને. પછી પણ આપણે જે કર્મની સાથે આપણે પુરુષાર્થ પણ કરીએ છીએ ને સ્વામીજી. પછી તે પુરુષાર્થ માટે આપણે જે પણ શ્વાસ વપરાય છે એ શ્વાસની ગણતરી આપણે શેમાં કરવાની સ્વામીજી? એટલે એ આપણે ભોગવવામાં તો ન વપરાય, આપણે ભોગવવા માટે તો આપણે નથી કહી શકતા, એટલે ચાર્જ કરવામાં જે હોય એમાં વપરાય છે. તો એને આપણે એની ગણતરીમાં આપણે શેમાં લેવાની, એ વસ્તુ એમનો પ્રશ્ન હતો સ્વામીજી. સમજી ગયો. એટલે મેં કહ્યું ચાલો ઠીક છે, સ્વામીજીને પૂછી લઈશ. એટલે એમને આયુષ્ય કર્મના 2 ભાગ પાડવા પ્રયત્ન કર્યો કે પ્રોફિટ વખતે કયો આયુષ્ય કર્મ હોય ને લોસ વખતે કયું શ્વાસોશ્વાસ હોય. એવું હોતું નથી. તમે તમારું જે લાઈફ લઈને આવ્યા છો આયુષ્ય કર્મનું, એ ફિક્સ છે કર્મ ભોગવવાનું. તે વખતે તમે જેવો પુરુષાર્થ પેરેલલ કરો છો તેવો તમને કર્મ બંધાય છે,
અને તેવું તમારું કોઝલ બોડી બને છે અને એ પ્રમાણે કુદરત તમને ઇફેક્ટ બોડી આપે છે. આ પેરેલલ પ્રક્રિયા છે, એના બે ભાગ છે, પણ શ્વાસોશ્વાસ તો એકના એક જ. ઓકે, એટલે હા, એટલે સ્વામીજી આપણે એમ કહી શકીએ કે ભાઈ એને જ્ઞાન દર્શન એક ડેવલપમેન્ટ કરવા માટે જે એને પુરુષાર્થ કર્યો એ પુરુષાર્થ એના માટે વપરાયો, એટલે એ પણ ભલે ભોગવટા માટે હોય કે પુરુષાર્થ કરવા માટે હોય, પણ બેઝિકલી એને એને પણ આપણે કર્મોનો એક ભાગ જ કહી શકીએ કે ભાઈ એ ડેવલપમેન્ટ માટે એને જે કર્મ કર્યું એ. હા, એટલે તમે અજ્ઞાન દૂર કરવા માટે જેને પ્રયત્ન કર્યો હોય મન વચન કાયા જે કર્મ ભોગવી રહ્યા છે તે જ સમયે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરીને કર્મ બાંધી પણ શકે છે અને પોતાનું ડેવલપમેન્ટ વધારી પણ શકે છે, અથવા તો અજ્ઞાન નાશ પણ કરી શકે છે. બધું જ કરી શકે છે. પુરુષાર્થ પેરેલલ, એમાં બે શ્વાસની જરૂર નથી. એ જ શ્વાસમાં તમારે બહારનો ભાગ મશીનની જેમ કર્મ ભોગવે છે અને અંદરનો ભાગ કર્મ બાંધે છે અથવા તો મુક્ત રહેવાનું પુરુષાર્થ કરે. ઓકે, એટલે એને ઓકે, એટલે એ સેમ ટાઈમે આપણે કહી શકીએ કે સેમ ટાઈમે ભોગવે છે પણ સેમ ટાઈમે નવા આપણે એના ડેવલપમેન્ટ માટેના જે ભાવ કરીને પુરુષાર્થ કરીને તૈયાર પણ કરે છે કર્મ, એટલે એને અલગ કરવાની એની જરૂર નથી. ઓકે, એટલે પુરુષાર્થ વાળો ભાગ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે અને પરિણામ વાળો ભાગ એ તમારા ગયા અવતારના ઉપર આધારિત છે. એટલે અત્યારે આધીન છે, એમાં તમારી સ્વતંત્રતા નથી. પુરુષાર્થ વાળા ભાગમાં તમારી સંપૂર્ણ સ્વતંત્રતા છે. બરોબર છે. ઓકે સર, ઠીક. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપણે દાદાજીનું એક આપતા સૂત્ર છે કે ઝાડ પર લાખ ચોંટે તેવું આત્માના અનંત પ્રદેશોમાં અનંત કર્મ ચોંટેલા છે. તો સ્વામીજી આપણે એમ કહી શકીએ અનંત પ્રદેશ એટલે એવું લાગે છે કે આમ તો આત્મામાં એવી શક્તિ છે કે પૂરું બ્રહ્માંડ જે છે પ્રકાશિત કરી શકે. પણ આત્મામાં શું ચોંટે? લાખ ચોંટે? નહીં, ઝાડ પર લાખ ચોંટે. પેલું લાખ ના હોય, લાખ, ઝાડ પર લાખ ચોંટે તેવું આત્માના અનંત પ્રદેશોમાં અનંતા કર્મ ચોંટેલા છે. લાખ ચોંટે મને શબ્દ ક્યાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. હા, એટલે આ પ્રિન્ટેડ હતું એટલા માટે. પણ લાખ એટલે પેલું લાખ હોય ને સ્વામીજી, એ લાખ ની વાત છે. લાખ લાખ ગુંદર ને લાખ થોડું કે આઈ ડોન્ટ નો, એટલે કે આમાં કઈક મિસ્ટેક છે. ના ના, પણ એટલે આમાં કેવું છે સ્વામીજી કે એટલે એનું કહેવાનો મતલબ એમ છે કે આત્મામાં આપણે કે છે અનંત પ્રદેશ છે અને અનંત કર્મ ચોટેલા છે, એને કારણે આપણો નિરાવરણ નથી આત્મા સ્વામીજી. અને એટલા માટે જ આપણને જેમ છે તેમ દેખાતું નથી, કઈ બી વિઝનમાં નથી આવતું. તો આપણે એમ કહી શકીએ સ્વામીજી કે જેમ આપણે ઓરિજિનલ આત્મામાં તો આખું બ્રહ્માંડ છે પ્રકાશમાન કરવાની શક્તિ ધરાવે છે. એવા સાચી છે સ્વામીજી? એટલે પ્રકાશમાન એટલે કેવી રીતના બ્રહ્માંડમાં શું શું છે? આ 14 લોકો છે, 14 લોક છે, પછી નર્ક લોક છે, સિદ્ધ ક્ષેત્ર છે, દેવગતિ છે, નિગોદ છે, એ બધાને પ્રકાશિત એ કરી શકે એટલે એની શક્તિ છે. એટલે એવી રીતના છે. અને એને કારણે આ જે કહેવાય એ પ્રદેશો, એટલે આ જ પ્રદેશોની વાત છે એવું મારું ક્વેશ્ચન છે સ્વામીજી. એટલે પ્રદેશો એટલે આ અત્યારે જે આવરણ છે એટલે તમારી બિલીફો છે. રોંગ બિલીફ તમે આવરાઈ ગયા છો. જ્યારે તમે અનંત શક્તિ વાળા આત્માની હાજરીમાં રિલેટિવ સત્યની વિનાશી વસ્તુઓને અનુભવવામાં રસ ધરાવો છો, એટલે અવિનાશીનો અનુભવ હોવા છતાં કેવી રીતે થાય? હા, એ વાત બરાબર છે. પણ એટલે આ જ કહેવાય ને કે બિલીફની કોઈ પણ અજ્ઞાન, કોઈ પણ લેવલ પર અજ્ઞાન છે, એ બધા આના પ્રદેશના આવરણ કહેવાય. આ જે આત્માના પ્રદેશના પર જે આવરણ, જે આપણે કે જે કર્મરૂપી ચોટેલા આવરણ, અને એ અજ્ઞાનને કારણે આ બધા કર્મો આપણે ચાર્જ કરીએ છીએ. અને પછી જો એમાં આપણે દ્રષ્ટિ મળી ગયા પછી પણ જો આપણને ત્યારે એટ એ ટાઈમ આપણે હાજર નથી રહેતું અને પછી પણ કરેક્શન નથી થતું, તો બધું કેરી ફોરવર્ડ થાય છે અને એ અજ્ઞાન તેમ જ રહે છે. અને એ અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ આપણે આ બધા આવરણ આત્માના, એમ કહી શકીએ સ્વામીજી? એટલે પણ આત્મા ઉપર આવરણ એવું શબ્દ નહીં બોલવાનો, પ્રતિષ્ઠિત આત્માને આવરણ છે.
આત્મા ઉપર આવરણ શબ્દ ના વપરાય, ભલે લૌકિક ભાષામાં લોકો બોલતા હોય, ચોપડીમાં છાપેલું હોય, એનો વાંધો નથી, પણ આપણે કરેક્શન કરવું જોઈએ. આત્મા પોતે અનંત શક્તિ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે, એને આવરણ ના હોય, પણ જે પ્રતિષ્ઠિત આત્મા છે એને આવરણ હોવાથી પોતાના અજ્ઞાનતાને કારણે સનાતન સત્ય વાળો, ચેતન, અવિનાશી, અનંત જ્ઞાન વાળો આત્માનો અનુભવ થતો નથી, કારણ કે પોતે જ અજ્ઞાનથી આવરાયો છે. બરાબર છે. એટલે આત્મા તો એઝ ઇટ ઇઝ છે, નિરાવરણ છે, પણ આ પ્રતિષ્ઠિત આત્માના આવરણને કારણે, આ જે અજ્ઞાનતાનું આવરણ છે એને કારણે. હું તમને સ્થૂળ દાખલો આપું એટલે તમને વાત ટેલી થશે. સૂર્યનારાયણ છે બપોરના 12 વાગ્યે સંપૂર્ણ પ્રકાશિત છે, બરાબર છે. હવે કોઈ જગ્યાએથી ઘટાટોપ વાદળ આવી ગયું, ગાઢ વાદળ, કાળું ડિબાંગ, એટલે સૂર્યનારાયણ મને હોવા છતાં દેખાતો નથી, બરાબર છે. બરાબર છે. સૂર્યનારાયણ માં આવરણ છે? ના ના. પણ મારે સૂર્યનારાયણ જોવો છે એ દ્રષ્ટિમાં આવરણ છે, કારણ કે વાદળ આવી ગયું. એવી રીતે અહીંયા ફિઝિકલ વાદળ છે, એવી રીતે રોંગ બિલીફ નું વાદળ છે. તો પછી હા હા સમજી ગઈ સ્વામીજી, પણ એક ખાલી ક્લિયર કરું છું કે આત્માના અનંત પ્રદેશો છે, એ પ્રદેશો આપણે શું કહી શકીએ એને? એટલે આત્માના અનંત પ્રદેશો એટલે એટ એ ટાઈમ આત્માની જાગૃતિ અનંત પ્રકારની એટ એ ટાઈમ હોઈ શકે, એ એની ક્ષમતા છે. જેમ શ્રીમદ રાજચંદ્રએ 7 અવધાનની વાત કરી હતી, એટ એ ટાઈમ 100 અવધાન રહી શકે, એવા 1000 અવધાન પણ રહી શકે. એટલે એવી આત્માની શક્તિ છે જ, અનંત શક્તિ છે જ, ખાલી અંદર દબાયેલી છે, એને ખુલ્લી કરો તો બધું થાય એટ એ ટાઈમ. હા બરાબર. એટલે અનંત પ્રદેશોમાં આપણે એમ કહી શકીએ છીએ કે અનંત પ્રદેશો જે પણ કઈ છે આ કહેવા માંગે છે, એમાં ફક્ત એક આપણે એ આવરાયેલા છે, આ પ્રતિષ્ઠિત આત્માના આવરણને કારણે એ નિરાવરણ નથી થયેલા, આત્માની શક્તિઓ નિરાવરિત નથી થતી, એમ કહી શકીએ ને સ્વામીજી? પ્રતિષ્ઠિત આત્માના રોંગ જ્ઞાન દર્શનને કારણે, કાયાના ભોગવટાને કારણે આવરાયેલા નથી. હા હા. શેના ભોગવટાના કારણે સ્વામીજી? મન વચન કાયાના ભોગવટાને કારણે નથી આવરાયેલા, પણ પોતાના જ્ઞાન દર્શનના અજ્ઞાનને કારણે આવરાયેલા. હા હા બરાબર બરાબર સ્વામીજી, બરાબર. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શીતલબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. स्वामी जी आवाज आ रही है? हाँ जय सच्चिदानंद, आवाज आ रही। स्वामी जी, लोक और अलोक दोनों में क्या फर्क होता है, और आत्मा का लोक प्रमाण से आत्मा कहाँ तक, जो प्रदेश की अभी बात हो रही थी, तो 2 शब्द है असंख्यात और अनंत, दोनों में लोक के प्रमाण से क्या डिफरेंस है? लोक इसको कहते हैं जिसके अंदर 14 राजलोक है, देवलोक, नरकलोक, और हम जहाँ रहते हैं वो मध्य लोक, इसको लोक कहते हैं। लोक के अलावा पैरेलल अलोक है, जहाँ निगोध का जीव है, और लोक और अलोक दोनों के ऊपर है, इसको कहते हैं सिद्ध क्षेत्र। ये 3 प्रकार के कैटेगरीज है, पूरे ब्रह्मांड की बात कहा मैंने। ओके, उसके बाद आपका दूसरा प्रश्न क्या था, क्लेरिफाई करो। असंख्यात प्रदेश और अनंत प्रदेश, इन दोनों में क्या डिफरेंस? असंख्यात प्रदेश एंड अनंत प्रदेश। अनंत प्रदेश वो इनफाइनाइट के साथ संख्या में जुड़ा हुआ है, जिसका कैलकुलेशन काउंटिंग नहीं कर सकते हैं, वो क्वालिटी वाचक शब्द है, और असंख्यात का मतलब वो क्वांटिटी वाचक शब्द है। जैसे लोक के अंदर असंख्याता जीवों हैं, मगर केवली भगवान उनकी संख्या बता सकते हैं, आम आदमी नहीं बता सकते। तो असंख्याता मतलब संख्या तो है, पर हमारे लिए कैलकुलेट करना पॉसिबल नहीं है। मगर जब अनंत बताया, जैसे निगोद में अनंत जीव है और सिद्ध क्षेत्र में अनंत जीव है, इसको हम काउंटिंग नहीं कर सकते, केवली भी नहीं बता सकते। Now you understand the अनंत and संख्या? Okay. स्वामी जी, जो हमारा चिन्ह बना है, जो जैन अपने जैन उसमें लोक का चिन्ह बना है, उसमें सिद्ध क्षेत्र सबसे ऊपर दिखाते हैं। ओके। तो वो क्या, वो लोक और अलोक के बाहर अभी तक तो ऐसे समझ
हाँ हाँ, तो ऐसा समझते थे कि वो लोक में ही ऊपर, सबसे ऊपर है। हाँ, जो स्वस्तिक बताया ना, स्वस्तिक, वो स्वस्तिक 4 गति का प्रतीक है। देवलोक, नरकलोक, मध्यलोक, देवलोक है, नरकलोक है, पशु योनि और मनुष्य योनि, ये 4 लोक का प्रतीक है स्वस्तिक। उसके सेंटर में आ गए, सेंटर का मतलब होता है आत्मा, तो उसके लिए उद्व गति का मतलब होता है सिद्ध क्षेत्र, जो स्टार के बीच के चांद के मुताबिक बताया है। हाँ हाँ, तो वो आप जो कह रहे हैं, तो वो लोक और अलोक दोनों से अलग हिस्सा है वो। बिल्कुल बिल्कुल, लोक और अलोक में आवन जावन होता है, अलोक में से लोक में आ सकता है, मगर सिद्ध क्षेत्र में से लोक अलोक में नहीं आ सकता है। वहां वन वे जा सकता है, आ नहीं सकता है। जय सच्चिदानंद, थैंक यू स्वामी, जय सच्चिदानंद। ये दिलीप भाई को भी प्रश्न करना है, आप ઓકે, હવે હા એમને લેશું અશોકભાઈ વ્યાસ, પછી દિલીપભાઈ તમે હે. ઓકે, યસ, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી, મારો પ્રશ્ન એવો છે કે ઘણીવાર ડે ટુ ડે લાઈફમાં આપણે અમુક એવા ડિસિઝન લેવા પડે છે. હવે આપણે આધ્યાત્મિક સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એવું વિચારીએ કે ભાઈ આ મન વચન કાયા જે છે એ રિઝલ્ટ છે. હવે ડિસિઝન આપણે લઈએ તો ઘણીવાર લોસ પણ થઈ શકે છે, ઘણીવાર પ્રોફિટ પણ થઈ શકે છે. ઓકે, હવે અત્યારે એક મારો ઇન્સિડન્સ તમને કહું કે મારું જે બિઝનેસ પ્લેસ છે અત્યારે બરોડામાં, એમની બાજુમાં જ મોટું આધ્યાત્મિક સંસ્થા છે. હવે એમને એક્સપાન્શન કરવું છે, તો એ અમારી બિઝનેસ પ્લેસ લેવા માંગે છે. શું નામ છે એમનું આધ્યાત્મિક? બિલકુલ થ્રો અવે પ્રાઇસમાં. નહીં, નામ શું છે એનું નામ બધાની વચ્ચે નહીં બતાવું તો સારું છે, પછી હું તમને એવું હશે તો ફોન કરીને તમને જણાવી દઈશ. હવે એવું બરાબર. આપણા દિલીપભાઈ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद प्रभु, बोलो। स्वामी जी, अब जो अभी थोड़ी देर के दो महात्मा का प्रश्न था प्रदेश के बारे में। यस, ये जो 5 तत्व है उसका खुद का प्रवेश होता है और काल तत्व को प्रदेश नहीं है, એટલે કાલ તત્વમાં પ્રદેશ ન હોય. સમજી ગયો, ગુજરાતી બોલો. એ મને સમજ ન પડી. હા બોલો, પ્લીઝ કેરી ઓન. એટલે કે કાલ તત્વને પ્રદેશ ન હોય. સમજી ગયો. એટલે એનો અર્થ શું થયો? કાળ તત્વના પીસીસ નથી હોતા. આપણે અવસ્થાના આધારે ભૂતકાળ ને ભવિષ્યકાળ કહીએ છીએ. કાળ તો હંમેશા વર્તમાન જ હોય છે. માણસે પોતાની વ્યવસ્થાને આધારે કાળ તત્વના ભાગ પાડ્યા છે. વ્યવસ્થાના આધારે કાળ તત્વ હંમેશા વર્તમાન જ હોય છે, એને પીસીસમાં હોતા જ નથી. એટલે એક્ઝામ્પલ આપણે જે બીજા બધા તત્વ છે એમના પ્રદેશ હોય એટલે સ્પેસ હોય કે એવું કઈ હોય? ના, સમજાવ. કાળ તત્વ એ શું છે? કાળ તત્વ એ પરમેનન્ટ સાતત્ય ધરાવે છે. સમય તત્વ, આ સમય તત્વને આધારે કોઈનું પણ લાઈફ નક્કી થાય, અવસ્થાનું લાઈફ નક્કી થાય, લેન્થ નક્કી થાય, પણ અને ભૂતકાળ અને ભવિષ્યકાળ નક્કી થાય. પણ કાળ તત્વ પોતે હંમેશા વર્તમાન છે. માણસ અવસ્થાના આધારે એને ભૂતકાળ ભવિષ્યકાળ છે. એમાં ભૂતકાળ ભવિષ્યકાળ છે નહીં. માણસ પોતે એને કહે છે કે 2 મહિના પહેલા આવું કર્યું હતું, 2 દિવસ પહેલા આવું કર્યું હતું, 6 મહિના પહેલા આવું કર્યું હતું, અને ભવિષ્યમાં હું આમ કરવાનો છું. એ અવસ્થાને આધારે બોલે છે. પણ કાળ તત્વ તો હંમેશા વર્તમાન તરીકે જ કામ કરે છે. જે સમયે જે સ્થળે જે થવાનું છે એ જ થાય છે. ખ્યાલ આવ્યો? પણ માણસ ભૂતકાળ ને ભવિષ્યકાળ પોતાની અવસ્થાને આધારે નક્કી કરે છે, બીજું કશું નથી. કાળ તત્વ 3 પ્રકારના નથી, એક જ છે, વર્તમાન. એક છે ને, અસ્થિકાય એટલે એક જ હોય ને, ઓનલી વન. યા, ભૂતકાળ ભવિષ્યકાળ એ તમારી મેમરી અને અજ્ઞાનતાને આધારે છે. જેને અજ્ઞાન નથી
એને હંમેશા વર્તમાન હોય. એટલે જ્ઞાની પુરુષ માટે શબ્દ વપરાયો છે. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. એને ભૂતકાળની ચિંતા ના હોય અને ભૂતકાળ યાદ ના કરે અને ભવિષ્યની ચિંતા ના હોય. વર્તમાનમાં જ રહેતા હોય એને જ્ઞાની કહેવાય. અને ભૂત ભવિષ્યની ચિંતા કરે એને અજ્ઞાની કહેવાય. સમજી ગયો. બધાને મ્યુટ કરી નાખજો. હા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારો સ્વરૂપ સત્યાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.